બહેનો ભારતની કહેવાનો મતલબ કે બહેનોમાં એકતા હોવી જોઈએ. અમારામાં આધ્યાત્મિક પણ જેવી ધાર્મિકતાની આજ્ઞાતા હોય તો ઘણું ફેર પડે. ભવિષ્યમાં આવા ઘાતકી હુમલો કરનારા બીજો ઘાતકી હુમલો ન કરે એટલા પૂરતો જ નહીં, પણ જેતરસરની પ્રજા એવો સમગ્ર ગુજરાતને એક દ્રષ્ટાંત પૂરું પાડે કે એની માના ગર્ભમાં એકા પહેલા પણ હસ્તશેરી વિચાર કરે. આ મહત્વની વસ્તુ, આ અભિગમ બહેનો માટે ખાસ છે. અત્યારે બહેનો બધા જેતરસરમાં તો વર્ષોના વર્ષો વહી જાય પણ આવી ઘટના વિચાર કરવાનો કોઈ વિચાર પણ ન કરે. તમારે એ શક્તિ બતાવવાની જરૂરિયાત છે. હવે આ બાબતે મહિલાને લગતા બાળકથી સામાજિક કાર્યકર્તાઓ એ લોકો પધારેલા, તો આ ઘટના વિશે અને નારી વિશે જે શબ્દો કહે છે તેમાં સર્વપ્રથમ મહિલા આયોગના તેનાબેન જેપુરથી પધારેલા હોય તેને નમ્ર વિનંતી. તેનાબેન જેતરસર મુકામે સૃષ્ટિબેનની ઘાતકી હત્યા સબબ તમામ બેઠેલા ભાઈઓ અને બહેનોને ખાસ તો તમને વિનંતી કરું છું કે હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનમાં અનેક વર્ષોથી ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ ઘણા બધા કિસ્સાઓમાં મદદરૂપ થાઉં છું. આ સંસ્થામાં જોડાઈ પહેલા પણ નારી સુરક્ષા ક્ષેત્રે કામ કરેલું છે. તો એટલું ચોક્કસ કહીશ કે જ્યારે ઘટના બને છે ત્યારે આપણે ખૂબ રડીએ છીએ, ધમાલ કરીએ છીએ, સોશિયલ મીડિયામાં આવીએ છીએ, અખબારોમાં આવે છે, બે ચાર દિવસ આંસુ પાડીએ છીએ અને વળી પાછા હતા એવા થઈ જઈએ છીએ. પરિણામ એ આવે છે કે હું 1.5 વર્ષ પહેલા સાઉદી અરેબિયા ગઈ હતી મક્કા મદીનાની સફરે. તો મને એટલી તો જરૂર ખબર પડી જ ગઈ કે મિડલ ઈસ્ટના દેશો જે છે આરબ અમીરાતના બાળક થાય અને ખબર પડે કે તાત્કાલિક મારી નાખીને આવી કોઈ હત્યા કરવાનું તો કોઈ વિચારી જ ન શકે. એક ચોરી કરે જમણો હાથ કાપે, બીજી ચોરી કરે ડાબો હાથ કાપે. એટલે સોનાની ચાંદીની દુકાનો ખુલ્લેઆમ હોય, કોઈ એમાં પ્રવેશ ન કરે, ચોરી ન કરે. આપણે ત્યાં તો બધી છૂટછાટ, આપણે ત્યાં પ્લેટફોર્મ પર ઊભા હોઈએ તો પણ આપણે 10 વાર જોઈએ કે આપણો સામાન સુરક્ષિત છે કે નહીં, ત્યારે શું ઉપડી જશે, કોણ પકડાઈ જશે, કોઈ ઈમાનદારી જેવી બાબત રહી નથી. હવે મહિલાની વાત કરી દઉં. જે સ્કૂલ કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં આ સૃષ્ટિ ભણતી હતી એ સ્કૂલમાં મેં 22 વર્ષ સુધી સર્વિસ કરી. 12 વર્ષમાં આચાર્ય હતી. 12 વર્ષ આચાર્ય હતી એ દરમિયાન સવારના પોરમાં સ્કૂલની 2 શિફ્ટ હતી. 39 વર્ગો મારા અંડરમાં હતા અને 75 નો સ્ટાફ હતો. તમામની વચ્ચોવચ હું સવારમાં વહેલી આવું કરે જોઉં કે કોઈ માફિયા ઊભા છે, આમ તેમ મોટરસાઇકલ લઈને, સાયકલો લઈને દીકરીઓની શિશુટીઓ વગાડે છે કે કંઈ કરે છે. તો બરાબર તે ઘડીએ અમે એને ભગાડી દેતા. અમારા સ્ટાફના લોકો પણ બહાર થોડાક ઊભા રહેતા. પછી પોલીસ સ્ટાફને એટલું બધું છે જ નહીં કે દરરોજ આપણા માટે સેવા કરે. એ જરૂર પડે ત્યારે આવે, દરરોજ 24 કલાક આપણા માટે છે નહીં. તો આપણી તેના દીકરીઓને હું હિંમત આપતી કે બેનો તમે જો ઘરે મા બાપને ન કહી શકો, પોલીસને ન કહી શકો, પાડોશીને ન કહી શકો, કોઈને ન કહી તો અમને કહી દો, ચિઠ્ઠી આપી દો, તો પણ અમે તમારા માટે ચોક્કસ કામ કરીશું. એમાં ઘણા બાળકની એક દીકરી આવી અને એને કીધું કે હું દરરોજ અપડાઉન કરું છું અને મારા બસ સ્ટેન્ડ પર છોકરાઓ મને બહુ ધમાલ કરે છે, બહુ ખરાબ રીતે હેરાન કરે છે. ચૂપચાપ મેં 2 શિક્ષકો મોકલ્યા અને એવો મેથી પાક દીધો કે ગામ આખું ભેગું થઈને મારું સન્માન કર્યું. મેં કીધું કે જો યાદ રાખજો આ ઘણા વર્ષો પહેલાની વાત છે. આ હત્યા સુધી મામલો પહોંચી જાય એનો અર્થ એ કે આ માફિયા લોકો છડે ચોક આપણે ત્યાં ફરી રહ્યા છે. અને એવું જ નથી, હજી તો ઘણાની દાનતો ઘણી ખરાબ છે. એવા કિસ્સાઓ તમારી ધ્યાનમાં આવતા જ નથી કે બારોબાર એને મારીને જાળીમાં ફેંકીને પછી ભાગી જાય. અને એટલું બધું દૂર બન્યું અને એવી નાનકડી મજૂરી દીકરી હોય કે એના મા બાપની ત્રેવડ પણ ન હોય કે પોલીસ સુધી જાય કે તમને કંઈ કહી શકે કે સોશિયલ મીડિયા સુધી પહોંચી શકે. એવા વખતે આપણે દીકરીઓને હિંમત અપાવો. આખો દિવસ સિરિયલ જોઈએ અને કેટરીના કૈફ શું કરે છે ને કરીના કપૂર શું કરે છે એ મહત્વનું નથી. આ જીવન મહત્વનું છે અને જીવનની અંદર હિંમત જે છે બહુ મહત્વની છે. મેં એવી બહેનોને પણ જોઈ છે. ત્યારે હું બીએડમાં હતી પ્રિન્સિપલ તરીકે. હું આ શાળામાંથી 3 વર્ષ
सीए कॉलेज में गई, युवा દીકરા દીકરીઓ ભણતા હતા, પણ અમે એટલી કડકાઈ રાખતા હતા કે એક કિસ્સો બને નહીં. હવે એની અંદર મને એક એવા સમાચાર આવ્યા કે ભાઈ અમુક બહેનોને છે ને એ એમના ગામના દૂરના સગાઓ પણ નિંદા કરે છે અને અમુક જબરજસ્તી લગ્ન કરવાના પ્રસ્તાવ મૂકે છે. પોતાની ત્રેવડ નથી કમાઈને લાવવાની, મા બાપને સાચવવાની કે દીકરીને સુખી કરવાની, તો પણ પોતાની જાતને તો જાણે શું સમજે અને પછી એ પ્રસ્તાવ રજૂ કરે. અહીંયા પણ લગ્નની વાત આવી કે ભાઈ તું લગ્ન કર, માફિયા જેવો સાવ જેને કહેવાય કે જે એને હાથું વગરનો ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો એવો એ દીકરો કેવી રીતે દીકરી હા પાડી અને એ પણ હજી તો 18 વર્ષ પૂરા નથી થયા, 17 વર્ષની દીકરી પણ સામેવાળાને એમ હતું કે ગમે રીતે એને પાડી દે. આવા કિસ્સા જેટલા સભા બન્યા એટલે આપણે બધા એક થયા, પણ ઘણી જગ્યાએ શોષણ થાય છે તેનો બોલતી જ નથી, શોષણ થવા દે છે. તે વખતે અમને એમ થાય છે કે આવી રીતે જો તમે બોલશો નહીં, કહેશો નહીં, પગલાં નહીં લો તો શું થશે. બીજું કે જ્યારથી આ મોબાઈલ મૂળ આવ્યો છે, ગરીબ દીકરીઓ પાસે તો મોબાઈલ બહુ નથી હોતો, પણ મધ્યમ વર્ગ અને વર્ગના જે વર્ગ છે બધા પાસે મોબાઈલ ઘરે કરે છે. હવે રેકડીવાળા પાસે પણ મોબાઈલ છે, એની અંદર ફોન ફિલ્મ્સ જોવામાં આવે, અશ્લીલ ફિલ્મો જુએ. આપણે માણસ છે, આપણે અવતારી પુરુષ નથી, પરિણામે આવે જ આવે અને એ આવે પછી ગમે તે સ્ત્રી હોય, એના નજીકની સગી હોય કે પાડોશી હોય કે ગમે એના પર નજર પગાડે, ઘણીવાર દોસ્તી કરે અને પછી એમ કરીને પોસ્ટાડી ફટાડીને એનું જીવન બદતર કરી નાખે. એકવાર એક પોલીસની અંદર કોન્સ્ટેબલ નોકરી કરતો તે મારી પાસે આવ્યો અને એની બેન સગી આવી. પછી કોન્સ્ટેબલ જે છે એ થોડા દિવસો ગાયબ થઈ ગઈ. એની બેને કીધું કે બેની તો પાણેલો હતો, તોય પાડોશમાં એક પાણેલી બેનને લઈને ભાગી ગઈ. કીધું આ કેમ? કે બસ આવું. હવે વિચાર કરો કે પાણેલાને બગાડી દે અને વળી પાસે જુએ કે સંસારમાં આપણે છૂટું થશું તો થોડાક દી રખડી પાછા આવે અને પછી નાય ધોઈ પવિત્ર થઈ જાય, પણ દુનિયામાં એકવાર આવી જાય પાછી આવતી નથી. હકીકત છે કે આવા બધા કિસ્સાઓમાં, સૃષ્ટિના કિસ્સામાં મને ઘણીવાર પૂછવામાં આવ્યું કે બેન શું કરવું જોઈએ. હું બધાને નમ્ર વિનંતી કરું છું, ખાલી જનતા પૂરતું નથી, આવા કિસ્સા અનેક બને છે. ઘણી જગ્યાએ સરકાર મજબૂત છે, પોલીસ તંત્ર હોશિયાર છે, એ એન્કાઉન્ટરમાં પકડી દે છે. પરંતુ માનવ અધિકારના આગેવાન તરીકે હું એટલું ચોક્કસ કહું છું કે તમે થોડો કાનૂનને બદલાવવા માટે તો મહેનત કરો, લખો, કાનૂન મંત્રીને લખો, ઉપર લખો અને હું પોતે પણ રાષ્ટ્રીય આયોગને લખીશ પોતે કે ભાઈ હવે આપણે કોઈ બ્રિટિશના આપણે ગુલામ નથી, આપણે હિન્દુસ્તાન આઝાદ થઈને 72 વર્ષ થઈ ગયા, કેમ હજી પણ નારી આપની ગુલામ છે, કેમ અત્યાચાર સહન કરે છે, લગ્ન પછી સહન કરે, લગ્ન પહેલા કરે, ટ્યુશન ક્લાસમાં કરે, શાળામાં કરે, પાડોશીમાં કરે, જ્યાં જો તેના પર અત્યાચાર. 8મી માર્ચ આવે એટલે સન્માન કરે, બધું એક દિવસ સન્માન કરે અને પછી એના પર અત્યાચાર 364 દિવસ થાય. આ બિલકુલ યોગ્ય નથી. એ સન્માનપૂર્વક એને કાયમ રાખવી જોઈએ અને તેનો દીકરીઓને પણ ખાસ કહું છું કે તમે કીધું બધું બ્યુટી પાર્લરમાં જવાનું ઓછું કરો, પણ હિંમત બરાબર કેળવો અને એવી રીતે રહ્યો કે કોઈ પુરુષની શું હિંમત છે કે તમારી સાથે ગમે રીતે વ્યવહાર કરે. પણ જો તમે જ લોકો ત્યારે ભૂલો કરો અને છુપાવો, આ દીકરી પર જે કંઈ કહી દેશે એટલે બાપુજી ખબર છે, હું મળીને આવી પણ એણે કીધું કે પછી અમને એમ કે બધું શાંત પડી ગયું. શાંત નહોતું પડ્યો, એના મનની અંદર કીડો સળવળતો હતો. આ દીકરીને ગમે એમ એને પામી હતી અને એને ઇનકાર કર્યો એટલે એને છરીના ઘા ઝીકીને એને ખતમ કરી. તમે વિચાર કરો કે એક જરાક તમને દુઃખ થાય, તકલીફ થાય, પડી જાઓ, વાગે, હડકું ભાગે, કેટલી તકલીફ પડે છે. આટલા છરીના ઘા એ સહન કર્યા હશે એને કેવી નરકની યાતના ભોગવી અને હવે જે જિંદગીભર એના મા બાપ ભોગવશે એ કેટલું બધું હશે દુઃખ. એ હકીકત છે. તો તેવા વખતે કાનૂનને બદલવાની આપણે રાહ લેવી જોઈએ. આપણે ગમે એટલું બોલશું, ગમે એટલી ધમાલ કરશું, 4 દિવસ પછી બધું શાંત થઈ જશે. નિર્ભયા કાંડને યાદ કરો, 6 લોકો હતા અને એ બિચારી દીકરી 8-9 વર્ષ પહેલા દિલ્હીમાં રાત્રે એના મિત્ર સાથે જતી હતી, એ ફિઝિયોથેરાપિસ્ટ થવાની હતી અને એ દીકરીને એ 6 જણાએ મળીને એમાંથી એક બે જણા નાની ઉંમરના હતા, બાકીના પુખ્ત વયના એના પર સળિયાના ઘા કર્યા, એને મારી, એને બલાત્કાર કરીને લગ્ન અવસ્થાને એ બસની પાટ થઈ ગઈ. તો આવી રીતે કર્યું અને ત્યારે બહારના લોકો જોતા હતા પણ એને કપડું નહોતા નાખતા. સાંભળો કે હવે છે ને મહેરબાની કરીને કોઈ ઘટના આવે ને તો ત્યારે તમારે બધે બધું છોડી દેવાનું અને એને બચાવવા માટે જવાનું. અહીંયા કાલનો સાક્ષી એનો ભાઈ એટલો છે, એટલો ભાઈ છે અને બહુ સાક્ષીને રાખવા છે. પરંતુ તમે એટલું ચોક્કસ કહીશ કે પછી આવા
વિદ્યાર્થીઓ તમારે આપણે કહેવા મારી સ્કૂલમાં આચાર્ય હતી ત્યારે મેં આ રીતના હું બધાને શિબિરો ભરતી, જાગૃતિ લાવતી અને કહેતી. એમાં બે ચાર બહેનો મને એવી મળી હતી કે જેને માટે અમારા કોઈ ખરેખર મહેનત કરી હતી અને એમાં સફળતા મળી હતી. પણ તમે છુપાવો, મનમાં ને મનમાં રાખો, હું કહીશ તો મારા મા બાપ ગુસ્સે થશે, હું ખરાબ છું એમ થશે, મારું ભણતર છૂટી જશે, કોઈ વાત એવી માથાકૂટ નહીં કરવાની. અને મહેરબાની કરીને વોટ્સએપ ઉપર કે પછી ફેસબુક ઉપર ગમે એને મિત્રો નહીં બનાવવાના. આ જગત બહુ તકલીફ કરે છે અને છેવટે તમારો દુરુપયોગ થાય છે. બહુ દુરુપયોગ થાય છે. એટલે આ દુરુપયોગ ઘટાડજો અને મહેરબાની કરી જે એકતા તમે આજે રાખી છે એ એકતા માત્ર આપણી દીકરી નહીં, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આમાંથી ઘણી દીકરીઓ પાણીને બીજે જાય, ઘણી દીકરીઓ ઓલરેડી બીજે હશે. આખા તાલુકાનો પ્રશ્ન નથી, આખા ગુજરાતનો છે. અને આમ જુઓ તો જે રીતે આ પ્રિયંકા રેડ્ડીનું થયું એમ ઘણી બધી જગ્યાએ જ્યાં પોલીસ અને સરકાર મજબૂત હોય છે ઘણું સરસ કામ કરે છે. અહીંયા પણ ડિપાર્ટમેન્ટે મહેનત કરી જ છે, પરંતુ મને એવા સમાચાર છે કે ફાસ્ટ ટ્રેકની અંદર દરેકની ઝડપથી ચલાવશું. આપણે ઈચ્છીએ કે કેસ જલ્દી ચાલે, મહિનાઓ અને વર્ષો ના વીતે અને ફાંસી જેવી સજા થાય તો સારું, જેથી બીજા લોકો સમજે. બીજું કે ગામના જે ભાઈઓ આપણી પાસે છે, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ ઉંમરના હોય, પણ લાગે કે આ માફિયા ટોળકી છે તો એને મજબૂત થઈને ખસેડો અને એનો સામનો કરો, જેથી આવી ટોળકીઓ આગળ ન વધે. એ પણ તમારા માટે બહુ જરૂર છે. અને કહેવાય છે કે નારી જે છે એ જ્યાં જ્યાં એનું સન્માન થાય છે, એની પૂજા થાય છે, એને ઈશ્વર બહુ બરકત આપે છે. યત્ર નારી પૂજ્યતે રમંતે દેવતા. પણ આપણે કોઈ બીજા કે ફુલહારની જરૂર નથી. આપણે ઈચ્છીએ કે એને સન્માન મળે. અને મહિલા મ એટલે મહેનત કરનારી, હિ એટલે હિંમતવાળી, લા એટલે લાજવાબ, એ મહિલા છે. તો તમે પણ તમારું સન્માન જાળવો અને પોતાની રીતે આવા પ્રસંગ ન બને એ માટે ધ્યાન આપો. બની શકે એટલું સહયોગ આપીએ. આપ સૌને સાંભળવા માટે આભાર. જય હિન્દ. બેને જે વાત કરી બહુ મહત્વની. તમારામાં હાથના બાળકોની રિવોલ્વર હોય અને એને ઘોડો ચલાવવાની કેવળ ન હોય તો રિવોલ્વરનો વાત નથી, વાત આપો. દરેકને ધ્રીલ પાવર બહાદુરી તો બતાવી જ જોઈએ. જો આ બતાવવાથી નથી એટલા માટે આની ઘટનાઓ બને. હવે બાળગામના મહિલા સામાજિક કાર્યકર લક્ષાબેનની મુખ્ય વિનંતી પૃથ્વીબેનના જે અણઘટિત બનાવ બને છે એ બાબત વિજય શબ્દો લક્ષાબેન.
થાય છે કાયા ખાલી દીકરી ભાગ ભોરે જે મર્ડર થઈ ગયો હતો અને સજા એમ આઈસીયુ કે કાયદાની ડિમાન્ડ છે આમ કરું કેમ કરું કોઈ વસ્તુ કરવા ન થતી આપણો ઈ ધ્યાન છે કે સજા એમ મને ફાંસી દેવડાવો જો જે કસમાં બધા એવા ઉઠાડવા ને પણ એકાદ આવી છે ને અને ફાંસી આવી છે આ હુકામે ને દીકરી જાતે નહીં કે ફાંસી કેમ ન આવે ફાંસી આવી જ જોઈએ અને વાતો કરે ગુજરાતમાં મેરા ભારત મહાન શું મેરા ભારત મહાન દીકરીના ખુલ્લા મર્ડર થઈ મારા ભારત મહાન વિસા હોવો જોઈએ શ્રી સમાજને વિસા આ જાતિની વેચ આવી દીકરીઓ મેસેજ આવો મને કે બેટી બચાવો બેટી બચાવી હું કરું આ રીતે અવકાશોને કે મરાવ્યું આના કરતા ગુજરાતમાંથી વીણી વીણી લેડીઝોને ફાંસીમાં દઈ ગયો ને માસને ચડી જાય અમે બધાય કેવા તો થાય તમે દેખાડું ફાંસીયા ચડી ગયું આ કટવાને એક મરવા નતો તો ફાંસીયા મરવું જરૂરી છે પણ આવું ન થવું જોઈએ આના કરતા અવાજ ઉઠાવો બધાય અને આપણે આના માવતરને આપણે સપોર્ટ દયો અને આપણે સજાને એને મોત ફાંસી દેવાય છે જો ફાંસી ન થાય તો આપણે સજામ કરો હુકામે ન થાય નમતું દેવાનું ખાતું જ નથી આપણી દીકરી વહી છે 3 વર્ષની દીકરી આ 30 શરીરના ગળા ઝીલાય કેમ ઝીલાય છે એને એક ઈ જેમ કે આપણે ગુજરાતની અંદર આવી રીતે ફાંસી ન થાય તો પબ્લિકને વધી ગયો પબ્લિક પૂરો કરશે બાકી આવા પૃથ્વી માથે વજન નથી રાખવા આવા તત્વોનો આ ગુંડાને ભરસક નથી કરવા દેશમાં જો આને કાંઈ નહીં થાય તો બધી દીકરીઓ આવી રીતે મરવાની છે તો ન્યાય નું લેવાનો થાય આપણે બધાયને એકાંતા કરવો અવાજ ઉઠાવો હિંમત જગાવો આપણે કોઈને ના પાડી નથી કરતા સરકારને એટલું જ કહેવાનું થાય કે આપણે કે દીકરી નિર્ભોળ થઈ ગઈ છે સવા તત્વોને કદાચ ઘરમાં રાખે તો ફરક પડે અને છૂટી જાય 110% તમને વીરવરે મંદિરમાં રાખી દઉં તો કહેવામાં જો તમે અવાજ નહીં ઉઠાવો તો પાછો ભાડ્યો છૂટી નહીં જાય સરકારમાં બાકી તમે હિંમતથી લડો અને સજાએ ફાંસી માંગો હું તમારા ભેગી છું પણ તમારે સત્ય છે ને મારો ભાઈ છે ને કદાચ હું ખોટું કર્યું તો એને ફાંસી દોવી દો આ મારો ન્યાય છે બેન ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારી માફી સાથે કહું છું તમે દુબઈનો દાખલો દીધો ત્યાં લોકશાહી નથી આખું ભારતનું જે બંધારણ છે એ લોકશાહી છે જે માણસ કોઈ છૂટે છે ને એ પુરાવાના અભાવે નીચો છૂટે છે માનો કે ઘરમાં એનો ભાઈ એક જ હતો બીજો કોઈ સાથી નહોતો હવે ઘણી વાર માની લો ગામના થોડા વર્ષ એનો 15 જણાની નજરે જોયું કોર્ટમાં કેસ ચાલે ત્યારે એ 15-20 જે હાજર હોય એ બધાએ મારી ભાષાઓ જ્યારે તલવાર ખેંચાની હબો ને મારી આંખો વિચારો તો કોર્ટ થઈ શકે આપણે લોકશાહી છે પણ જે યુનિટીની વાત કરે એ બહુ મહત્વની વાત છે જે રાજકારણ તમે ગમે એમાં કરો સિદ્ધાંતિક લડાઈ છે પણ જ્યારે સમાજનો પ્રશ્ન હોય જ્યારે આવી અણઘટિત બનાવ હોય ત્યારે રાજકારણને એક બાજુ મૂકી દે ને તમારામાં યુનિટી આવી છે ને અત્યારે જે મેં પ્રાપ્ત કરેલી જે માહિતી જો પોલીસ ખાતાએ જે પુરાવો મેળવા તો બેનની જે દર્શાવેલી આશા છે એમાં સજા થશે હવે ઘણી વાર કલ્પના કરીએ એને સજા ન થાય તો તમારામાં યુનિટી તાકાત તો હોવી જ જોઈએ કે જેટરસરમાં એ ઘર ગામ મૂકીને આ ગામમાં રહેવું તો ન જોઈએ આટલી તો તમારી તાકાત હોવી હવે વીરપુરના બીનાબેન જાડેજા એ નમ્ર વિનંતી Their battery is charged. અને જે સમાજની અંદર અત્યારે હાલના સંજોગોમાં આવો બનાવ બને અને ખબર પડે તો તાત્કાલિક ઇમરજન્સી વિચાર દીકરીમાં કંઈ કરી શકતો નહોતી પણ એની સાથે જે પણ હાજર વ્યક્તિ એને એ તરત એ છોકરાને પકડી ન્યાયના ઇમરજન્સીમાં તેને પતાવી દેવો કારણ કે હું ગર્ભાની દીકરી છું આજે મારા જીવનની અંદર કોઈ પણ મારી નજરમાં એવા તત્વો આવે છે તો હું એની ન્યાયની તલવાર લઈ નીકળી પડું છું જ્ઞાન પછી તલવાર કાઢીને બતાવું છું કે આવી જાય દીકરા મારી સામે આ વ્યક્તિને હેરાન કરે એટલે એ વ્યક્તિ કોઈ હેરાન કરવી નથી કોઈ ગમી દો છે મારું ઘર ત્યાં વીરપુર જ છે અને હું ત્યાં એકલું દીકરી મારા બાપ છે મારા મમ્મી પપ્પાને
પૂછો કે બીનાબા કોણ છે, એટલે દરેક વ્યક્તિ રાજકારણી વ્યક્તિ કે ગમે તે રાખે જે સોયરાદડિયા કે કોડનભાઈ ગામડિયા કે વેલાભાઈ ગમે તેને પૂછો ને કે કોઈ મારું નામ એનો નહીં હકે ને મારા વિશે તમને ક્યાં બોલ બોલે તો તમારે સમજવાનું કે આ વ્યક્તિ એ કેટલી ઓળી સચોટે છે. હું અત્યારે રાજાના દીકરાની દીકરી છું, ત્રીજી પેઢી. મારા પપ્પાના દાદા હતા ને વીરપુરના રાજા હતા, અમારા 52 દાદા ભણ્યા હતા. છતાં હું એવી રીતે જીવું છું. હું મર્યાદા રાખું બધી મોટા તરીકેની વડીલો તરીકેની અમારા જે દરબારની અમારી મર્યાદા હોય એ મર્યાદા બધી સાચવવાની. પણ મર્યાદાથી પાર ક્યારે જાઓ કે જ્યારે એમની હક થઈ જાય ત્યાર પછી હું લોકોને કહું ડેપ્યુટી કલેક્ટરને કહી શકું, આપણે કલેક્ટરને કહી શકું, પછી આપણે મામલતદારને કહી શકું. અત્યારે 2 મામલતદાર છે, મામલતદાર દીકરીને બધો મારો અનુભવ છે. અને કોઈ પણ ગામની દીકરી કોઈ પણ વખતે કાંઈ પણ હેરાન થાય અને કોઈ પણ મારી પાસે આવે કે બીનાબા મને આ હેરાન કરે છે અને મને આ પ્રશ્ન છે, એટલે એનો હું ફોન કરી દઉં વગર પૈસા. કોઈની પાસે પૈસાની લાલચ છે, કોઈની પાસે લેવાની લાલચ છે, અને કામ થાય રાજી થાય ગમે થાય અને એમ કે તમને અમે આશીર્વાદ આપો. કે આશીર્વાદ આપો કે અમે તમે કયો આશીર્વાદ દે. મારા આશીર્વાદ મારી દીકરી નાખો, મારે એક જ દીકરી છે સંતાનમાં, એટલે મેં કીધું તમારે જેટલા આશીર્વાદ આપવા હોય એટલે મારી દીકરી મારા જમાઈને મારા ભાણેજ ત્યાં. બાકી મારે આશીર્વાદ હતો ને મને ઉપરવાળાની મહેરબાની જ કરી અને મને માતાજી દરેક વખતે સહાય કરે છે. અને મારામાં એટલી શક્તિ છે કે હું આજે બધાની સામે ઝઝુમી આપું છું અને આજે દુનિયાની સામે હું લડું છું. અને ઓલા મારા સાસરી પક્ષવાળાએ બધું મને શીખવાડ્યું છે. કારણ કે સાસરી પક્ષમાં મારા સસરા એસપી હતા, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, પણ મારા સસરાનું ઘરમાં કાંઈ ચાલતું નહીં. એટલે બધા બૈરાનું ચાલે, આમ રહેવું આમ કેવું. મેં કીધું જેટલું માન મર્યાદા જળવાતું હોય એ જળવાય, પણ એજ્યુકેટેડ દીકરી ઘરમાં હોવ તરીકે આવે પછી એની ઉપર પાબંદી ન ચાલે. પછી તો ફ્રીજને ન ઓળવું, અહીં ન બેસવું, ત્યાં ન કરવું. અને એવી રીતે મારા જીવનમાં બન્યું એટલે મારે ને મારા પતિને ન બન્યું, કારણ કે ડ્રિંકની આદત હતી. એટલે ડ્રિંકના હિસાબે મને સખત નફરત હતી. એના કારણે મારું જીવન ન રહ્યું. મારા વરનું એક્સિડન્ટ થઈ ગયું ત્યાં અમદાવાદ અને હું અહીંયા પિયરમાં આવી ગઈ. મારા પપ્પા મને જોઈ ગયા કે તું આવી કેમ થઈ ગઈ, એટલે મેં કીધું પપ્પા આપણે સસરામાં જેવી રીતે રહેવાતું એવું રહેવું પડે. એટલે કે નહીં તારે નથી. મારા પપ્પા મારું મુખ જોઈ ન હતા એટલે કે તું અહીંયા જાવ, તું મને પરાણી મારા પિયરમાં રહે. એટલે હું પિયરમાં રહું. સાસરીનો હક હિસ્સો કોઈ પણ કરે કાંઈ પણ વસ્તુ થઈ ગઈ. છતાં હું અત્યારે આજની તકે હું મારી દીકરીને BA કરાવી, MA કરાવ્યું, BEd કર્યું, MA ડબલ BEd એટલી લાયકાત એનામાં કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર બધું શીખવાડ્યું અને હોસ્ટેલ અત્યારે વડોદરા સાસરે છે અને અત્યારે 5મા પૂછાય વાત કરી. એટલે આવી રીતે મારું જીવન હું ચલાવું છું. પણ હું અત્યારે બધી વિધવા બહેનોને મહેનત કરું છું અને મહેનત કરાવું અને મહેનત કરતા ફોર્મ ભરતા બધું કરી દઉં. અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વિધવા ભાઈ દુઃખી થતી હોય મારી પાસે આવે એટલે કોઈની વિરોધ ન જાવ, રાજી ખુશીથી જાય. અને કે બીનાબા તમે કામ કર્યું, જે ગમે હોય ગમે એ વ્યક્તિ હોય, ગમે કલેક્ટર હોય કે કમિશનર હોય, બધાને સામે વળી દઉં. કારણ કે આપણે ખોટા છીએ જ નહીં, તો આપણને ખ્યાલ છે કે આપણે એટલે આપણે સાચા હોય પ્રૂફ હોય પાસે. એટલે પછી કોઈ પણ મને જસુબેન કોરાટને ધારાસભ્ય તરફ ચૂંટાવનારે હું જ હતી. અને એ જ વ્યક્તિઓ મને રસ્ટિકેટનો હુકમ આપ્યો હતો જિલ્લા પંચાયતમાં આંગણવાડી. પછી મેં એને બધું કીધું એટલે તમારું મેં આખું કાર્ય કર્યું છે એટલે તમે મને આ સજા આપો તો હું નહીં ખાઉં. બીજું વિધવા એટલે વિધવાને કોઈ ગવર્મેન્ટના કાયદા પ્રમાણે છૂટો કરી નથી શકાતું. મારી લાઈફ જ્યાં સુધી હશે 58 વર્ષ ત્યાં સુધી નોકરી કરીશ. એટલે મેં કરી અને ખબરદારીથી કરી. અને આજે તાળું પણ મને આખું યાદ કરે છે. અને મેં બધા કામે સેવાને એવા કર્યા છે તાલુકાની અંદર. આજે આંગણવાડી વર્કરો અહીંયા આપણે જેતલસાની પૂછી લેજો જે ઓળખતા હોય કે આ બીનાબા કેવા હતા ને તરત મારો અભિપ્રાય બધા આપશે. આખું વીરપુર અત્યારે વખાણ કરે છે. અને પટેલી સમાજની દીકરીની ઉપર 4 જણાએ રેપ કરેલો અને એ દીકરીને મેં અત્યારે લગ્ન કરાવી દીધા, બધું કરાવી દીધું ને એને આખું ઘર સંસાર અત્યારે ચાલે છે. અને એની ઘરે દીકરો રમે છે. અહીંયા નવા ગામમાં સાસરે છે દીકરી. આજે નવા ગામ આખું એમ કે આ દીકરીએ કરાવ્યું, દરબારની દીકરી આના લગ્ન કરે. અત્યારે ત્યાંથી બધા દીકરાઓ મારી પાસે હવે મને કે અમારું કરાવો ને અમારું કરો. મેં કીધું આ તો દીકરીને દુઃખ હતું એટલે હું બધું કરાવતી હતી, બધાને હક પણ કરાવું. બાકી મારે કંઈ કોઈની ઓલી નથી લેવાની. એટલે આવી રીતે મેં કેટલી સેવાના કામ કર્યા. મરેલો માણસને મેં જીવવા કર્યો છે. ત્યાં અમદાવાદ અમે જાત્રાએ જતા હતા ગોકુળ મધુર હળદવા. ત્યારે એક વ્યક્તિને એટેક આવતો હતો. એટેક આવતા મેં બચાવી દીધો, સિવિલમાં ભેગો કર્યો. જાત્રાએ જતા મેં એ કામ કર્યું. તો આજે આવા કામ બધા મેં કર્યા છે. છતાં ઉપરી અધિકારીઓ કે કોઈને મારો નોંધ
વ્યક્તિને મદદ કરું છું અને કોઈ પણ વ્યક્તિ મારા ધ્યાનમાં આવે કે આ ભાઈને હેરાન થશે અને આવી રીતે છે તો એ વ્યક્તિને હું બચાવું છું અને એ વ્યક્તિને ગમે તે અત્યારે તમને મેં ફોન કર્યો ને સાહેબ તમારો વિડીયો મેં વાયરલ જોયો અને બધું જોયું કે નહીં આ બેન પરફેક્ટ છે. હવે આપણે સૃષ્ટિ માટે શું કરવું છે એ બધા એટલે સૃષ્ટિ માટે એ તમે જે કીધું હોય કે આપણે એને તાત્કાલિક ઇમરજન્સી મારી નાખવો જોઈએ. આપણે દેખતા છૂટે એને સરકાર મારે કે કેટલો આવે કોર્ટ એ પહેલા એને બતાવી દે નો જીવાડાવી દે કોઈ પણ વ્યક્તિને આવું કામ કરે બદકામ એને માણસને રખાય નહીં. એ લાયક નથી જીવવા માટે એટલે આપણે એનો અમલ કરી દેવો જોઈએ ઇમરજન્સી તાત્કાલિક. બસ આટલું મારું કહેવું. અને કોઈ પણ બહેનોને કાંઈ પણ મુશ્કેલી હોય ત્યારે મને યાદ કરજો અને મારો મોબાઈલ નંબર તમે લખી દેજો એટલે કોઈ પણ કામ હશે તો હું વિના ઘણી પગે દોડતી આવીશ. હવે બાકીના જે બહેનો બોલવાને એને ત્યાં જોડીને વિનંતી કે જે કાંઈ બોલે એ સ્વતંત્ર વૃત્તિ છે આત્માને શાંતિ થાય એને ન્યાય મળે એ બહુ મહત્વની વસ્તુ છે. હવે ગીતાબેન મગાસિયા જે સુધી પધારેલા તેઓ ગઢડા કુટુંબે વિશે જોયું. આપણે પટેલ હોય કે ગમે તે હોય દીકરીમાં કેટલું જરૂર છે. જે કોઈ પણ જગ્યાએ જાવ તો દીકરો હોવી જોઈએ. આ દીકરીએ 30 ઘા સહન કર્યા. આપણે એક શાક સુધારતા હોય એક છરિયાની કાંઈ હોય તો આપણે 15 દિવસ ઘરમાં સાસુ સસરા ઘરવાળા બધાને કહીએ ને તો આ દીકરીને આને કિસ્સું કેટલી પાડી છે તમારા હૃદયમાં વિચાર તો કરો. મેં ટીવીમાં જોયું છાપામાં વાંચ્યું ને તે મને જરૂર ચડી ગયો કે આવું ઈ કામમાં બન્યું કદાચ તમારે જેટલું બન્યું હોત ને તો હું આખા ઘર કુટુંબની મહિલાઓને ભૂલી ગયો. તો આ રીતના આજે આપણે બહેનોને હું કહેતી હતી કે મારી બે વહુ છે જોબ કરે છે એક દીદી જોબ કરે છે પણ હું એને એવી ખાતરી આપું કે કોઈ પણ આપણો મૂળ જોડે તો વિચાર કરજો 100 વખત કે આપણે કોણ છે આપણે કોના સંતાન છે આપણે શું લગાયા કોઈના છે આપણા મૌલને તો આ વિચારે તમે આગળ વધજો. અને એક પણ એમ કહું છું કે નિયમ શરમ મૂકી દેજો. સારું કાર્ય કરતા હો અને આપણા સમાજ માટે કરતા હો તો પેલા શરમ મૂકી દેજો. શરમ મૂકી જાઓ ને તો જ કાર્ય થાય. કોઈ પણ કાર્ય કરશો તો આ દીકરીના વિચાર તો કરો. આપણી ઘરે દીકરી હોત તો આપણી દીકરી માટે આવું જોવાનું તો હવે કોઈ સવાલ કરે આપણે પટેલની આપણે કોઈ બીની વાત કરું આગળ વધો. નારી શક્તિ નારી નારાયણી આપણે તો નારાયણી ગણાય છીએ તો આપણે આ કાર્ય જલ્દીથી પૂરું થાય એટલા બધા રૂપિયા લઈ આવજો એવી મારી નમ્ર અરજ છે ભાઈઓને અને બહેનોને. કારણ મને અમને બધા ઓળખતા છે વગાસિયાભાઈ મંત્રી એટલે હું તો જરૂર મારી જ છું જોકે અને આ બેને કીધું કે કોઈ હમ ન જોવે એમ આપણી દીકરીઓ સ્કૂલે જાઓ ઘણાને આપણે એમ કહે કે આ ના મુસાફરી કરે છોકરીઓ આ રીતના કરાય. ડરવાનું નહીં કોઈના બાપથી. શું કામ એને ડરો છો? તમે સાચા છો તો રજા લડો ને તમારી રીતે. એટલે આ રીતના આગળ વધજો. દીકરીને તમારી ખાસ સલાહ છે. મારી દીકરી નથી બે વડું છે એમાં દીકરી તો હું એને ઈ જ સલાહ આપું કોઈ મન જોડે તો આ રીતના વર્તન કરજો. આ દીકરીએ 30 ઘા સહન કર્યા 30 કોઈ પાડી હોય તો એની 30 બધી સાંભળી ત્યારે તમે બધા ક્યાં હતા? એવો સવાલ આપણે કોણ કરે ને પણ એ દીકરીને એવું કર્યું છે એને 30 આપણે સાંભળી લેવું તો અત્યારે સાંભળો છો તો એના માટે લડજો અને ખાસ સજા થાવી જ જોઈએ નકર આ બધું અંત થઈ જશે. આપણે તો સમજી છીએ ને આપણે બધાને ખબર છે તો આના માટેથી લડજો. કાંઈ જરૂર પડે તો અમને મહિલાઓને બોલાવજો અમે આવશું. અમારું ઘણું ગ્રુપ આવ્યું છે જેટલી તૃપ્તિબેનની જે ઘટના બની ત્યારબાદ અમારા સરપંચ જીવ લગભગ કલાકે જે વાત કરતા જે પોલીસ ખાતા પાસે તપાસ
પિયુષભાઈ કલાકના રિપોર્ટ મેળવે છે કે તપાસ ક્યાં પહોંચી. આજની તારીખ સુધીમાં જે પોલીસે તપાસ કરી એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને મારી દ્રષ્ટિએ જેતેશ્વર ગામને ધન્યવાદ આપવા પડે કે તમને આવા સરપંચને એક કલાકે ને રણકારી એમાં જ્યાં કચાશ થાય છે તમે જરાય સહન નહીં કરવું. આ એનો લડકાર્યો પણ ખાલી સરપંચ જેટલો લડકાર કરશે તો નહીં આવે. સમગ્ર ગામે પોતાનો પ્રશ્ન સમજીને આગળ આવી ગયો. હવે વિસાવદરથી મહિલા એડવોકેટ કિલુબેન પટેલ પધારેલા છે તેને નમ્ર વિનંતી સરકસના કૃતિબેન ની જે કંઈ ઘટના બની છે તેના વિશે તેમજ નારીમાં શક્તિમાં કઈ રીતે વધારો થાય તેના માટે બે શબ્દો કહેવા કિલુબેનને નમ્ર વિનંતી. જય સ્વામિનારાયણ બધાને. હવે આપણે બધા એક સાથે મળ્યા છે જ્યારે સ્તુતિ માટે લડવાનું છે. આપણે કોના માટે? સ્તુતિ માટે. આપણે જોયું છે નિર્ભયા છે, ઘણા બધા કેસો છે એવા, ઘણી બધી મહિલાઓ છે આની અંદર છે પીછાઈ ગઈ છે, છતાં આપણને કશી ખબર તો છે જ નહીં. તો હવે એના માટે ઘણા બધા મિત્રોએ મને ભાવભરી એની શ્રદ્ધાંજલિઓ છે એ પોતે પોતાની રીતે લખી અને મને મોકલેલી છે. તો થોડીક મેં તમને કહી દઉં. ચીસો પણ કરી હશે તે છતાં લડી હશે, ચીછો પણ તે કરી હશે તે છતાં લડી હશે. જોજો, એક એક કડી સાંભળજો. નિસહાય માથે કેવી આપદા પડી હશે. ત્યારે તો કોઈ હતું જ નહીં આ બાજુ, આ આજુબાજુ કોઈ જ નહોતું. એકલી હતી, લડતી હતી. છરીના ઘા ઉપર એ દીકરી લડતી હતી. કેટલો કર્યો હશે યાદ તને ઈશ્વર, એણે કેટલો તને યાદ કર્યો હશે ઈશ્વર. પપ્પા બચાવો કહીને કેટલો એ દીકરી રડી હશે. જીવતા જીત લાશ બની એ દીકરી તું, બહારથી પછી પહેલા ભીતરથી તું ગળી ગઈ હશે. આપણો જે આત્મા છે એ પેલા આપણું શરીર જ છે ને, પછી આપણો આત્મા બહાર નીકળે છે. આત્મા ક્યાં જાય છે કોઈને ખબર જ નથી. માત્ર જે પણ કઈ કષ્ટી પડે છે કોને પડે છે? શરીરને પડે છે. તો જેટલા જેટલા શરીરના ઘા વાગ્યા હશે એ બધી જ કષ્ટી છે સ્મૃતિના શરીરને પડી હશે. સ્મૃતિ આપણી વચ્ચેથી ક્યાંય ગઈ છે નહીં, એ આપણે બધાની સાથે છે. તો આપણે દરેક બહેનોએ જાગૃત થવું પડશે કે આપણી દીકરી છે એ સ્મૃતિ ન બને. આપણી દીકરીને કોઈ સ્મૃતિ બનાવીને આ રીતના એટેક છે ન કરે. હવે આ પહેલા એક વાત કરી દઉં તમને કે હું પણ પહેલા ખૂબ જ ડરતી હતી. હું એલએલબી અત્યારે મેં કમ્પ્લીટ કરી લીધું છે, તેમ છતાં હું બહાર ન નીકળતી, કારણ કે મને બહુ ડર લાગતો હતો. ડર કોનો લાગતો હતો? મને આ બધા સમાજનો લાગતો હતો. સમાજ તો છે દીકરી માટે છે, ઘણું બધું બોલવાની છે, બહાર નીકળશે એટલે ઘણું બધું. દરેક આમાં બહેનો પણ મારા જેવડી આવેલી છે, એ બધાને અનુભવ હશે કે સમાજ છે કેટલું બોલશે આપણા માટે. પણ જો તમે સમાજનો ડર રાખશો તો તમારે આ બધું છે એનો શિકાર બનવું પડશે. સમાજનો ડર હટાવી દો અને તમે પોતે તમારા ખુદની રક્ષા કરતા શીખી જાઓ. ખબર છે કે આપણે ઘણા બધા કાયદાઓ છે બહાર પાડ્યા છે, પણ આપણે આડોશ પાડોશની અંદર જોઈએ છીએ તો કોઈ આપણી મદદ છે એ કરવાનું નથી. કરે છે કોઈ ના આવે, કારણ કે તમને મારે છે ને, તમે મરો અમને વાગશે તો અમને લાગશે. આવું થાય છે. આવું શા માટે થાય છે? આપણા દરેકની અંદર એકતા છે નથી. તો હવે આપણે આ માટે આપણે આશાબેન પટેલને તો તમે દરેક ઓળખતા જ હશો. મારી અંદર જે પણ કઈ ડર હતો એ ભગાવનાર એ જ છે. તો હું તો દરેક બહેનોને કહું છું કે તમે તમારા મમ્મી પપ્પાને વાત નથી કરી શકતા અથવા તો શિક્ષકોને વાત નથી કરી શકતા. આવું ઘણું બધું થતું હોય છે ઘણી બધી દીકરીઓ. અને હવે એક બીજી વાત જોજો, પેલા રોડ ઉપર થતું, રસ્તા ઉપર થતું ને, આવું કોઈ એવા આપણા ખેતરોના એવા આવું રસ્તા હોય તો એના ઉપર પણ થતું. હવે હદ થાય છે કે એ લોકો ઘરમાં ઘૂસીને દીકરીઓને મારે છે. ક્યાં ગયો સમાજ? કોઈને ચિંતા નથી. તો હું તો એવું કહું છું કે આમાં દરેક નારીએ જાગૃત થવું જોશે. નારી આગળ આવશે તો જ આ લડાઈ છે એ લડાશે. તો આમાં અત્યારે હું તો એવું કહું છું કે મારી સામે કોણ એવી બેન છે કે સ્મૃતિ વિશે
છે કોઈની ઈચ્છા? અરે ઊભા થઈ જાવ, ડર કોનો છે? આપણે હું પણ જેતલસરની તો નથી દેવકી ગાલોની છું, પણ જેતલસરની અંદર 4 વર્ષથી મહિલા ઉદ્યોગ જ ચલાવું છું, એ બધાને ખબર જ હશે. આપણે કોઈ બહારથી આવીને મહિલા મંડળની આપણા ગામની અંદર આવા કિસ્સા બની જાય અને કોઈ આપણે આવીને કહે કે ભાઈ આપણે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, પેલો પ્રશ્ન તો મારો એ યોગ્ય નથી. આપણે જાતે સક્ષમ થાવ. નારીની અંદર હું શક્તિ નથી, મારી નીચે 250 બહેનો કામ કરે છે. હું 250 બહેનોને એવી જ સલાહ દઉં છું, ડર શેનો? જાતે કમાવું, જાતે રહેવું, ડર હોવો જ ન જોઈએ નારીની અંદર. આ શ્રુતિ સાથે આવું થયું, શ્રુતિબેન સાથે તો પોતે ઘરે એકલી પણ આડોશ પાડોશમાં ઘર તો હતા ને, કોઈને ચીજ તો સંભળાણી. એનો ભાઈ કેલા ખવડાવ્યા, મેં ત્યાં સુધી વાત સાંભળી કે આડોશ પાડોશના ડેલા ખવડાવેલા છે ને, પણ ડેલો કોઈને ખોલવાની તાકાત નહોતી. કોઈ પણ લેડીઝમાં આમાં જેતલસરની અંદર મહિલામાં જો તાકાત હોત ને, કોઈ છોકરીને 30 ઘાસ એવી છરીના સહન ન કરવા પડત. ઘરેથી મહિલા નીકળી ગઈ, એકલો વ્યક્તિ શું કરી લેવાનો હતો? તમે તમારી પાસે હથિયાર નથી, ચટણી, એસિડ ગમે લઈને ચાલ્યા જાઓ. હાથમાં ગમે, ઘરની અંદર આપણે શું વસ્તુ ન હોય, વડિયા, લાકડીઓ, વેલણ ગમે હોય, એની પાસે તો છરીનું હથિયાર જ હતું, બીજું કાંઈ નહોતું. તો બધી મહિલા નીકળી ગઈ હતા, દીકરી સાથે નહોતા. પણ જે થાવું હતું એ તો થઈ ગયું. પણ હવે જાગૃત થાવ. બહારના લોકો આપને આવી શીખવાડે, જાગૃત થાવ, જાગૃત થઈ જાવ. અને પોલીસને શું સજા દેવી પડે? એને 8 દિવસની અંદર ફાંસી તો શું, પણ એને જેટલા છરીના ઘા દીકરીને મળ્યા છે ને, એટલા ઘા આપણે મારો. અહીંયા પતાવી દો. એ ન્યાય માંગો સરકાર પાસે. આપણે બીજું કાંઈ નથી જોતું, જેથી કરીને તમારી બીજી દીકરી કે મારી દીકરી, મારે પણ ખુદ દીકરી છે, કોઈ દીકરી માટે આ વસ્તુ થાવી જ ન જોઈએ. શું કામ એમ થાય? આપણે નારી બધી, હું નારીમાં શક્તિ નથી. હાથ ઊંચા કરો, જેનામાં શક્તિ ન હોય હાથ ઊંચા કરો. હું શક્તિ આપીશ, હું દર ભગાડીશ. અને હું જેતલસરના કિસ્સામાં હું ડેઈલી અપડાઉન કરું, આખો દિવસ જેતલસરમાં રહું છું. તમારે જ્યાં જવું હોય ત્યાં મને અવાજ મારજો, મારે આવીશ. આ લોકોને આપણી સાથે રહી અને આ ન્યાય અપાવો, એના કરતાં જાતે નીકળી જાઓ બજારમાં. પ્રિયંકા રેડ્ડીના કેસની અંદર સોશિયલ મીડિયા જ મેદાનમાં આવ્યું હતું. આજે 5 લોકોને સૂટનો ઓર્ડર આપી દીધો હતો સરે આ મેદાનમાં. આને કેમ ન અપાય? જો જેટલું તમે તમારો ડર નહીં ભગાવો, જેટલા તમે સક્ષમ નહીં થાવ, તો આ મહિનો દિવસ જેલમાં રહેશે, મહિનો દિવસ પછી બહાર આવશે, 10-15 વર્ષ કેસ ચાલશે, 10-15 વર્ષ પછી પાછો આનો કેસ બનશે. 100%ની વાત છે. આને ખતમ જ કરી દો. બીજો કોઈ ધ્યેય રાખતા નહીં, કોઈ પણ વ્યક્તિ, જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, આટલું કરશો તો જ થશે. અને ગમે વ્યક્તિને ગમે ત્યાં જવું હોય, ડર હોય, અમને યાદ કરજો. અમે આવતું કહેજો. મારું પાખાનમાં લે છે દાદાના દારમાં. તમે જ્યાં પણ અટકાવ ત્યાં મને કહેજો. આ દીકરીને ન્યાય મળવો જોઈએ, ને મળવો જ જોઈએ, 110% મળવો જોઈએ. એને પણ કાયદો હોય ને, કાયદા પ્રમાણે અહીંયા આવે. આ ઘરના ગવર્મેન્ટ બાદ તાલીમમાં પાડવામાં પેલી છે ને, તમે હું પછી હોય દરેક બહેનોને એક જાણ કરવાની છે કે આશાબેનને ખૂબ એવી મદદ મળી અને આપણે દરેક બહેનો છે એ નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખો. મોદી સાહેબ કહેતા હતા ને કે મારી બહેનો જ્યારે તકલીફ પડે એટલે મને યાદ કરજો, હું આવીશ. કહેતા હતા ને બધું. તો આપણને અત્યારે તકલીફ જ છે ને, કારણ કે આપણે ઘરની બહાર જવું છે તો આપણા મમ્મી પપ્પા આપણને શું કહે છે? તારે ત્યાં નથી જવું, તારે ત્યાં નથી જવું. કેટલો ડર છે એને. તો આપણી હારે આજીવન આપણે જીવવું ત્યાં સુધી આપણા મમ્મી પપ્પા જીવવાના છે. હું તો ખાસ મારી જેવડી જે દીકરીઓ છે એના માટે કહું છું. અને ખાસ વાલીને પણ એક નમ્ર વિનંતી છે કે તમારી દીકરીને એવી
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રસીદ સાહેબ સવિનય સાથ જણાવવાનું કે ગુજરાતમાં હવે બહેનો સુરક્ષિત નથી. છો સુરક્ષિત નથી ને? હવે તો હદ થાય છે કે ઘરની અંદર આવીને મારી જાય છે. માટે એવો કાયદો પસાર કરાવવાનો છે કે જેથી કરીને આવું કોઈ પણ વ્યક્તિ કરે તો એ પહેલા થર ધ્રુજવો જોઈએ. એના માટે ખાસ એ કાયદો ચલાવવો પડે. હવે 7 વર્ષ એક વખત મૃત્યુ ઉપર થઈ ગઈ, 7 વર્ષ જતા રહેશે, પછી કદાચ એ ફાંસી કરશે તો એ કામની નથી. ઓન ધ સ્પોટ થવી જોઈએ જેથી કરીને બીજો નરાધમ આવું હલકું કામ છે કરે. અને બીજું એ કહેવાનું છે, આને તરફ ઉલ્લેખ કરતા આજે દેશમાં જે બહેનો સાથે અવારનવાર બળાત્કાર, મર્ડર, એક તરફી પ્રેમમાં પોતાના નજીવા સ્વાર્થ માટે તેઓ માસૂમ દીકરીઓનો ભોગ લઈ રહ્યા છે, તો આ માટે આવા તત્વો જે પણ ગામ કે શહેરની અંદર આ બનાવ બને તે જ જગ્યા ઉપર નરાધમોને ફાંસી થવી જોઈએ. એ માટે કાયદો છે એની જોગવાઈ કરવામાં આવે. જેતલસર ગામ અને તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ, આ ગામમાં 16 વર્ષની દીકરી સૃષ્ટિ રયાણી નામની દીકરીનું એક નરાધમ એક તરફી પ્રેમમાં આવી જઈને 40 કરીના ઘા છે એ મારી અને મોતને ઘાટ છે એને ઉતારી દીધી છે. તો આ નરાધમને જાહેરમાં ફાંસી થવી જોઈએ. દરેક બહેનોની માંગ છે કે નહીં? જાહેરમાં આ નરાધમને ફાંસી થવી જોઈએ, અથવા તો એને પણ આવા 40 કરીના ઘા મારી એ ઘાની અંદર ચટણી અને મીઠું ભભરાવો એટલે એને ખબર પડે ને વેદના હું હતી. તો મોદી સાહેબ તમારી બહેનો છે, આજે તમે બહેનોને જેને વચન આપ્યું હતું એટલા માટે દરેક બહેનો છે એને યાદ કરે છે. આવો પત્ર લખ્યો છે એટલે દરેક બહેનોને હવાનું વિતરણ કરશું અને બધી બહેનો પોતપોતાનું નામ, ગામનું નામ, તાલુકાનું નામ અને જિલ્લો લખી પોસ્ટકાર્ડ વડે આપણે મોદી સાહેબને મોકલવા. ત્રણ જીબી પૂરું થઈ ગયું છે લાઈનમાં. ચાલુમાં હોટસ્પોટ તૈયાર થઈ ગયો. 1 GB હવે છે એ પૂરું થયું એટલે હોટસ્પોટ તૈયાર થઈ ગયો. સામાજિક બાબતે એક વખત ફોન કર્યો તો આશાબેન આરામમાં હતા. એના મમ્મી મને ખીજાવતા, હવે આશાબેન એ બધી ઉંમરની રાત્રિના બહેનોના કામ માટે પગ કરે છે. કહેવાનો મતલબ આશાબેને પોતાનું જીવન મહિલા બાબતે અર્પણ કરી દીધું હોય તો પણ નાની તમારી સમક્ષ આવશે છે પાછી પરમાત્મા અને એક મસાલ ગણો, એક મશીન ગણ ગણો, એક બંદૂક ગણો, આવો એનો સ્વભાવ છે. ને આવો સ્વભાવ દરેક નારીમાં આવે ને તારી ભારતીય હત્યા તો ક્યાં ઊંચી નજરે ન જોવે. આ સામે એના એટલે પ્રસંગ તો મેં એક જામનગર ને સુરેન્દ્રનગર જોયા. એ રોડ ઉપર જતા હતા કોઈક છોકરીને અટકચારો કર્યો, ખૂબ ખેમે નહીં, બેને સીધા ચંપલ મારી ખેંચે મારી જ કરી. બેને બધા ચંપલ મારી તો કે મારી હાથ પર જગા ચંપલ નથી, આવા મેં જીવવા માટે ચંપલ પહેરી. હવે આશાબેનને નમ્ર વિનંતી, સહયોગ અધ્યક્ષ સર્વ સમાજ સેનાના સહઅધ્યક્ષ છે આશાબેન. હોટસ્પોટ તૈયાર થઈ ગયા. હવે બીજું ઉડવાનું જ છે. ફોરવર્ડ થઈ ગયો. 4 GB ઉપાડી ગયો લાઈવ. સનાતન ધર્મની બધા જે ધર્મને માનતા હોય બધાને સનાતન ધર્મની છે. અને આપણે શ્રુતિબેનના ચરણોમાં પ્રાર્થના કરી કે બેન તારા આત્માને શાંતિ થાય એવું આપણે બધા બહેનો સાથે મળીને પ્રયત્ન કરશું ને. કેટલા બહેનો કરશો? પછી કે અહીંયા જ ઘર જઈને ભૂલી જશો. આપણામાં કેટલી શક્તિ છે ખબર? આપણે એક બાળકને જન્મ આપી છે ને, એક બાળકને જો જન્મ આપી છે અને આપણે બાળકને જન્મ આપી છે એ આપણી પાસે શક્તિ છે. તો આપણી પાસે બીજી શક્તિ એટલી છે કે જો આપણે જ્યારે એવો સમય આવે ને તો મા બની છીએ, દીકરી બની છીએ, પત્ની બની છીએ, પણ એવો સમય આવે ને તો કાલી પણ બનવું પડે. એટલે આપણે હવે આના માટે આપણે શ્રુતિ માટે કાલી બનવું પડશે.
કેમ કે આ નિર્દયો નહીંતર આપણને કોઈ એમના મોક આપવાના છે નહીં. અને આવા ગુંડા શેરીએ શેરીએ રખડે છે. તો સરકાર એમ કહે છે કે હું જો કોઈ સરકાર તમારી સામે આક્ષેપ નથી કરતી, તમારી વિચારધારાને માનું છું, તમે સોશિયલ મીડિયામાં લાઈક કરી જ દેજો. એના સુધી સંદેશો પહોંચાડવો જ છે કે તમે એમ કહો છો કે અમે ગુંડા માટે આ કર્યું, તો અમે એમ કહી છીએ કે આ ગુંડો એક અત્યારે તાત્કાલિક પેદા થયો છે, જે આ દીકરીને 40 ઘા માર્યા છે, એના માટે જે ગુંડો પેદા થયો છે એને તમે જાહેરમાં ફાંસી આપો, તો અમે એમ કહી કે તમે ગુંડા માટે તમે કાયદો લાવ્યા હતા. શું કેવું છે તમારે બધાનું? તો એ બરોબર છે ને કે તમારે અત્યારે જે આ ગુંડો તાત્કાલિક પેદા થયો ને, જે આવા કેટલાય ગુંડા હશે, એના સાગરીતો બધા હશે, એ બધાને સાગરીતોને જન્મટીપની સજા આપો, અને આના જે હત્યારો છે એને તમે ફાંસીની સજા આપો. તમારથી નો તેવડ હોય ને તો અમને સોંપી દો. અમાર તેવડ છે ભલતમ અમને જેલમાં રાખજો, પણ મારી 5 દીકરીઓ પાછલી બચી જશે. આ એક દીકરી અત્યારે ભોગ બની છે ને, અને પેલું હજી કાલે જ 20-3માં કોડીનારમાં બનાવ બન્યો છે. હજી એની એફઆરઆઈ નથી લીધી. કેમ ભાઈ નથી લીધી? તમે વહેલી તકે લેજો ને તો અમને ન્યાય પહોંચતા આવડે છે. અમારા માટે બધી દીકરીઓ સરખી છે, એક આ નહીં બધી દીકરીઓ. માર તો લોહી ઉપડી જાય છે, હાથ પકાઈ હાથ કામ નથી કરતા કે આ તમારા કાયદા નડે છે ને આ તમારા ફાયદા નડે છે. તમારે જ્યારે મત ને બધું જોતું હોય ને ત્યારે તમે દોડો છો, જ્યારે આવો સમય આવે ને ત્યારે તમે ક્યાં સૂઈ જાઓ છો ભાઈ? તમારે અત્યારે આને 5 દિવસમાં 8 દિવસમાં સજા દેવી જોઈએ, એવો કાયદો લાવો. બધા તમે તાત્કાલિક કાયદા પસાર કરો છો, તો એક આવો કાયદો પસાર થવો જોઈએ કે બહેનોને ગમે ત્યાં બળાત્કાર કરે કે ખૂન કરે, મર્ડર કરે, તો એને ઈ જ ગામમાં કે ઈ જ સિટીમાં એને જાહેરમાં સજા થવી જોઈએ. સરકારને હું એટલી વિનંતી કરું છું, મોદી સાહેબને કહું છું કે તમે એક આવો છે ને બેટી બચાવો બેટી પઢાઓ માટે સૂત્ર કર્યું છે કે આવું સૂત્ર બહાર પાડી દો અને તાત્કાલિક આવો કાયદો લાવો. બધું તમારે કરવું હોય તમારા હાથમાં બધું છે, તમારા હાથમાં બધું શક્ય છે, અને અમે તમારી વિચારધારાને બધાને માની છીએ. પણ તમે બધા છે ને ચોર ના ભાઈ, ઘંટી ચોર ન બનો. અમે કોઈને એવું નથી કહેતા તમે આ રાજકારણને, અમે કોઈ રાજકારણમાં માનતા જ નથી. અમે આ ગંદા રાજકારણથી દૂર જ છીએ. પણ તમે તમારા પાસે એટલી માંગણી કરી છે કે આ દીકરીને ન્યાય નહીં મળે તો આ જેતલસરના રોડ છે ને જુનાગઢ જવાના નામ એ બધા આવ્યા ચક્કાજામ કરી દેવું. ભાઈ તમારા સેજા બધા બહેનો બતાવજો, કરી દેવા છે ને બહેનો? કેટલા બહેનો આ પાડશે? અને અત્યારે આપણે લિમિટેડ સંખ્યામાં બહુ બધાના ફોન આવ્યા. એક તો હું પેલા બધાનો ધન્યવાદ માનું છું કે તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈ અને તમે ખૂબ ફોન કર્યા છે. મારો સમય હોય કે ન હોય હું તમને ફોનમાં જવાબ નથી આપી શકતી, પણ મને તમારા બધા પ્રત્યે લાગણી છે. અને આપણે આગામી સમયમાં પણ જો આ દીકરીને ન્યાય નહીં મળે તો રોડ તમારા બધા બંધ કરી દેશું. તમારે જે નેતા હોય જે સરકાર હોય, હું તો ખુલ્લે જ કહું છું, અમને મરવાની ટીક જ નથી. અમે મરશું ને તો 5 બીજી દીકરીઓ અમારી બચી જશે, પણ આ દીકરીને ન્યાય જોશે. અને એ ફાંસી, અને હું વકીલ બધા ગુજરાતના વકીલને કહું છું, ગુજરાતના શું આખા ભારતના, કે આ જે મર્ડર કરીને ગયો છે એનો કોઈ કેસ હાથમાં ન લેતા, એને કોઈ કેસ એનો હાથમાં ન લેતા. વકીલ કોઈ એવો તમારામાં થોડીક દયા અને નિર્દયતા તમારામાં હોય ને આત્મામાં, હૃદયમાં ભગવાન, તો આનો કેસ હાથમાં ન લેતા. એટલી એક હું બધા વકીલને કહેવા માંગુ છું અને જજ સાહેબને કહું છું કે ઇનકેસ કોઈ એવો વકીલ હોય નિર્દયને કેસ લઈ લીધો હોય તમારા પાસે આવે તો તમે જજની ગાદીએ બેઠા છો, ભગવાન સમાન છો, તો સાચો ન્યાય કરીને અને ફાંસી અપાવજો. અને અમારા બધા બહેનોની માંગણી છે ને બહેનો? મારી એકની નથી, બધા હાથ ઊંચા કરો અને આ બધા લેજો. બધા બહેનોની કાલે આ શું કઈ બેનો શાકભાજી છે કે રોડ ઉપર હાલતા કેમ મને એક તરફી તારા પ્રત્યે પ્રેમ છે એટલે તું હાથ પકડીને ગાડીમાં બેસાડે તો હું કઈ આ શાકભાજી છે તો આ રોડે બધી દીકરીઓ જાતી તો આ રીતના જ બનાવ બનવાનો. તો આના માટે કાયદો તો આવવો જોઈએ ને. આ ઘરમાં આવીને મારી જાય એટલે હદ કહેવાય. આને 40 ઘા સહન કર્યા છે. તમે કોક હાલો આવો જ મારી 40 ઘા મારવા, કેમ સહન થાય ને ખબર પડે. આ તમને નિર્દયતા તમારામાં વહી ગઈ છે કે શું? તમે આ દીકરી માટે ફાંસીની સજા લઈ આવો ઝડપમાં ઝડપ અને આ નરાધમને એને ફાંસી આપો જાહેરમાં. મારી બેનો લાકડીઓ મારે, મારી બેનો લાકડીઓ મારે તો ખબર પડે કે ઈ માં છે ને એને દીકરી કોઈ છે અને એની દીકરીની કેટલી વેદના હોય ને માં જાણતી હોય છે. ગવર્નમેન્ટને આપવું પડે. આપણો જો વાક છે, આપણે છે ને આપણે સાહેબ છીએ. આ નેતાની સાહેબ નથી કોઈ, આપણે સાહેબ છીએ. જનતા છે ને ઈ સાહેબ છે. એટલે આપણે છે ને આપણી પૂંછડી ક્યાં દબાવી નથી ખબર. ઓલા
જે ખોટી રીતના આવા ગુંડા તત્વો હોય ને એને તો હવે રોડ ભેરા જ કરો ને જેલ ભેરા કરી અને એને ફાંસી દો. અને આને વહેલી તકે આ તમારું ગુંડા રાજ હવે થતું જાય છે ને ગુજરાતમાં દીકરી સુરક્ષિત નથી એના માટે કાયદો ઝડપથી આપણે એક અપીલ કરી સરકારની પાસે કે તમે ઝડપથી ફાંસીનો કાયદો લાવો એટલે અમારા બહેનોને તમે છે ને અમારા ભગવાન કહેવા. અમારા તમે ભગવાન કહેવા. સરકાર તમારી કોઈ નહીં પણ આવે અમને કોઈ પ્રોબ્લેમ જ નથી. તમે સરકાર જેની આવે તેની અમને કોઈ પ્રોબ્લેમ પણ બહેનો માટે હવે અમારે કાયદો જોશે નહીંતર અમને હવે હથિયાર રાખવાની છૂટ આપો. તો અમે છરી ચપ્પુ ધારિયા અને જેની શક્તિ હોય ને બધું લઈ લઈએ. બંદૂક ને બધું લઈ લે. અમારી પાસે બધી તેવડ છે. અમે જો એક જન્મ આપી શકતા હોય તો અમારી પાસે બધી તેવડ હોય. તમે મેં એક છૂટ આપી દો. આ અમે લાચાર ન્યા પડી છીએ આ તમારા બધા ફાયદાની પાછળ. એટલે આપણે બધાને એકજૂથ થઈ અને હું બધા ભાઈઓ બહેનોના જે સોશિયલ મીડિયા સાંભળતા હોય મીડિયામાં વાળાને કહું છું તમે સેજ મીડિયા વાળા બધા આવી અને આનું જે 40 આ સહન કર્યા છે ને એ એક વખત એ જગ્યા આવીને હજી તમે બીજી વાર બતાવો. તમારામાં માનવતા હોય ને તો તમે બતાવો અને દેશના ખૂણે સુધી પહોંચાડો. અને કાયદો પણ અને પ્રદીપસિંહ જાડેજા જે કાયદાના હું એમને કહેવા માંગુ છું તમે તાત્કાલિક ધોરણે આ કાયદામાં ફાંસીની સજા કરાવો. અમે તમને અપીલ કરી છે અને તમે આ બધાની મુલાકાત લ્યો અહીં આવી. તમે ભલે કાયદાના હો પણ અત્યારે છે ને આ દીકરીના મમ્મી પપ્પાની મુલાકાત લ્યો કે કેટલા ગરીબડા છે. તમે જોવો તો આંસુ વહી જાય તમારામાંથી કે મજૂરી કામ કરે એનું ઘર ને અમે બધું જોયું છે. કાંઈ તમારી બધાની જેમ 180 થી 80 માં નથી પડ્યા રહેતા. આ એની દીકરીનું છે તો તમે બધા આવીને એકવાર તપાસ કરો ને તમારી આંખું ખુલશે કારણ ફાંસી જ દેવાય. આ બીજું કાંઈ ન કરે. અને ઝડપથી કાયદો લાવો. 8 દિવસમાં તમે આનું કંઈક જજમેન્ટ લાવો અને કાયદો વહેલી તકે કાયદો તમે લાવો એવી એક નમ્ર અપીલ કરી છે. અને બધા બહેનો પણ નમ્ર અપીલ કરો છો ને. અને કોઈ બહેનોને કાંઈ કેવું છે હું એમ તો ડર નહીં રાખવાનો. ડર શેનો હોવો જોઈએ? તમારે માઇન્ડ ઓછી મરવાનું જ છે. હું અહીં ઊભી છું મારા માથે પંખો પડે તો મરી જ જવાનું છે. તો ભાઈ બીન શું કામ મરવું? તો આપણે એમ કરતા આમનો જોશથી જીવી જે થવાનું એ થવાનું જ છે. તો કોઈ બહેનોને કાંઈ વક્તવ્ય આપવું હોય અને કોઈ બેન દીકરીને એવા છેડતી કરતા હોય હું એક આ સોશિયલ મીડિયા દ્વારા હું કહેવા માંગુ છું. મારો ફોન નંબર છે 98171993 કે તમે કોઈ છેડતી કરતો હોય તમારા મમ્મી પપ્પાનો કહી શકતી હોય તો મને અડધી રાતે મારી દીકરી કે બેન ફોન કરી શકે. 98171993 અને ખૂબ બધાનો સાથ સહકાર આવ્યો છે. રાજસ્થાનમાંથી પણ આવ્યો. બધાનો હું થેન્ક યુ માનું છું. 98171993 એટલે કોઈ પણ દીકરી તમારા મમ્મી પપ્પા ન કહી શકતા હોય તો મને જ કહીજો. આપણે આ ટીનુબેન એને એવો જ પ્રશ્ન હતો. ખૂબ ડરતા હતા. અમરેલીથી એનું ગામ છોડીને અહીં આવતા રહેતા પણ હવે જો એનો ડરે નીકળી ગયો ને એનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અને જે એની સામે ગુંડા પડ્યા હતા ને એ બધા બીવે મારાથી ડરે છો. અને આપણે બધા બહેનો મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખશું. આપણને કીધું છે ને કે મારી બેન ગમે ત્યાં જરૂર પડે ભાઈને ફોન કરજો. અત્યારે મારા આ ભાઈની ખૂબ જરૂર છે મારે કે આને સજા અપાવે. 98171993 છે મારા ફેસબુકમાં છે અને તમે અવાજ ઉઠાવતા થાવ. કોઈ પણ આપણે આઈલા જગલ કાંઈ બોલે તો પાટું જ મારવાનું. ભળવા શું છે બોલ ત્યાંથી બોલવાનું. શરમ નહીં રાખવાની. અને હું મા બાપને કહેવા માંગુ છું તમારી દીકરીને એક જ શીખામણ દેજો કે આબરૂ જાય એવું કામ ન કરતી. તું તાર તને જા બધી છૂટ છે. પછી તમારી દીકરી જોજો. આ તો તમે છે ને એને ડરાવો છો. ગામ શું વાતું કરશે? ભાઈ તારી ઘર કિલો ઘઉં થઈ રહે ગામ થોડું કાપવા આવવાનું. ઈ તને ફૂલ ના હારે પહેરાવશે ને ચપ્પલ ના હારે પહેરાવશે. તું ગામનું ન વિચાર તું તાર દીકરીનું વિચાર અને એને નીડર બનાવ. અને બનવું જ પડશે નીડર. નહીંતર હવે આ નરાધમો ઘરે જાગ્યા છે. ઘરે આ નરાધમો જાગ્યા છે. એટલે બધા બહેનો છે ને હું એમ તો ડર કાઢી નાખો. એક બેનને તકલીફ થાય તો ત્યાં 50 બહેનો પહોંચી જ જવાનું. એ બધા 50 બહેનો એ તમારી એકતા છે. તમારે એકતા છે અને ત્યાંથી એકતાથી બધા ડરશે. અને એકતા હવે બહેનોમાં રાખવી જ પડશે નહીં તો તમે એકલા નીકળી જ નહીં શકો. આજ મારે આજ સ્મૃતિ છે કાલ હું હોય અને મારી દીકરી હોય. આ મારી દીકરી જેવડી છે. મારી દીકરી પણ 11 મામા છે. તો હું આ મારી દીકરી જ માનું છું. અને આ દીકરીને ન્યાય નહીં મળે તો પછી તમે જોઈ લેજો શું થાય છે ને જોઈ લેજો. હવે અમે છોડવાના જ નથી તમને કોઈને. તમારા ચેમ્બરમાં આવીને ખુશી ન મારી તો તમે કહેજો. જો આ દીકરીને ન્યાય નહીં મળે અને ફાંસી નહીં આપો તો અમે આ નારી શક્તિ જાવું છે ને બધાને. અમે બધા બહેનો તમારે અમે બધા બહેનો તમારા ચેમ્બરમાં આવીને ખુશી ન મારી તો તમે કહેજો. બસ તમે ગમે નેતા હોય ને તમે ગમે પોલીસ અધિકારી હોય બસ તમારે ટ્રાય કરી લેજો. જાઓ
પણ આ દીકરીને છે ને હવે એનો અત્યારો છે ને ફાંસી સજા જોશે. અને બીજી પણ દીકરી સાથે બનાવ ન બને ને એટલા માટે એવો કાયદો હવે લઈ આવજો. નહીંતર હવે અમારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. આ બાપા કરીને બહુ સહન કરી કે આ છોકરીનું અમે બધું જોયું છે કેમ જીવવી હોય છે. તમે થોડુંક વિચારજો, તમારા ઘર મોટા મોટા ઘર બને ને તો તમને ખબર પડે. પણ હું તો ભગવાન એમ આપણે એવી પ્રાર્થના ન કરીએ, આપણે એવું કંઈક બધાનું સારું કરે. અમે તમારા જેવા નથી એટલે આપણે એવું કંઈક એનું બધાનું સારું કરે. કોઈને ઘરે આવું બનવાય ન દે ભગવાન. આવું છે ખરા કરું થેન્ક યુ. જો આ બસ આના જેવી બધી નિડરતી કરવી સારી. બધા ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. અને હું એ જ કહેવા માંગુ છું કે જે આ સૃષ્ટિ હતી એ મારી ફ્રેન્ડ હતી. અને હું પણ મારી મમ્મી પપ્પા બધા જોડે ફ્રેન્ડલી જ રહું છું. એટલે હું મારા પગ ઉપર અત્યારે અહીંયા ઊભી છું. અને હું આ બધા ફાંસીનું કહે છે એ તો બરાબર જ છે, પણ હું એટલું કહું છું કે આ જે છોકરીને જે 30-40 ઘા માર્યા છે એ છોકરીએ જેટલા સહન કર્યા છે, હું એ જ કહું છું કે છોકરાને 30-40 ઘા નહીં પણ 15 ઘા તો એક ઘા તો મારવો જ જોઈએ. કેમ કે એ છોકરો એમ મરી ન જવાય. સીધો એમ કે તો ફાંસી આપી દે એટલે એ પહેલેથી મરી જાય, પણ એ છોકરાને એમ નથી મારવાનો થતો. એ છોકરાને આપણે રીબાવીને તડપાવીને મારવાનો થાય છે કે જેથી કરી અને બીજા કોઈ છોકરાની ભૂલ ન કરે. આ તો ફાંસી થઈ જાય એટલે એ છોકરીને જેટલું દુઃખ પડ્યું છે એટલું તો એ છોકરાને નહીં પડે ને. આ તો આપણે એને તડપાવીને મારવાનો થાય છે. જેથી કરીને આવા તો કેટલા કેસ છે, કેટલા કેસ આવા બન્યા છે. એટલે હવે આપણે આપણા દેશમાં આપણે આવા કેસ બનાવવાના નથી થતા. તેથી એટલું જ હું કહેવા માંગુ છું કે સીધી ફાંસી નથી આપી. આપણે છોકરાને આમ 40 ઘા ને પણ 15 ઘા મારો એટલે છોકરાને ખબર પડે કે એ છોકરીએ કેટલું દુઃખ સહન કર્યું અને એનો જીવ કઈ રીતે ગયો. એટલે એ છોકરાને તો આપણે ફાંસી જ આપવાની થાય છે. એ છોકરાને આપણે રાખવાનો થતો જ નથી. હું એટલું જ કહેવા માંગુ છું. જય હિન્દ. હજી કોઈ બહેનો હોય તો ડરવાનું નથી. એવું નથી કે આપણે વહુઓ છીએ આ ગામ. હવે જે પણ બહેનોને આવું હોય તો ફરી વખત બધાને ધ્યાન દો કે જેટલા પછી સમગ્ર ગુજરાતમાં જ્યાં આવી સામાજિક ઘટનાઓ બની, આમાં જે કોઈ રાજકારણીઓ છે એને રાજકારણ એ સિદ્ધાંતિક રાજકારણ છે. એની લડાઈ અલગ છે. જ્યારે આવો પ્રશ્ન બને ત્યારે એક થાય જો ન્યાય મળે. હવે અત્યારે દીકરીઓ આવે છે હવે આપની વખત ગુજરાતના માજી મંત્રી જસુબેન ખરાટ આજે આ બેનો 5 મિનિટ હમણાં લઈ લો. આવો હવે તમારે ના એ પછી લઈ લો. ઓમ શાંતિ. ચેતસ્તા ગામની અંદર એક દુઃખદ બનાવ બન્યો આપણા બધા માટે ખૂબ સરસજનક છે. આવા બનાવની અંદર ત્યારે સૃષ્ટિ નામની દીકરી અને એમનું જ્યારે આવો બનાવ બન્યો ત્યારે સ્વાભાવિક છે કે આપણને બધાને ખૂબ અંદરથી દુઃખ થતું હોય છે. આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને એટલી જ પ્રાર્થના કરીએ કે એમનો આત્મા જ્યાં હોય ત્યાં એમને ભગવાન ખૂબ જ શાંતિ આપે. અને સાથે સાથે જે દીકરી નિડરતાથી લડતી તો એને ડર હોય, ભીતિ હોય તો એ સ્કૂલે ભણવા જાય નહીં એટલે આપણને ખબર પડે. એને એના માતા પિતાને પણ વાત કરેલી, છતાં પણ એના માતા પિતાએ ખરેખર ગંભીરતા લેવાની ત્યારે જરૂર નથી ને એમના ફાધરને પણ અત્યારે કીધું. એમને પણ એવું વિચારવાનું હશે કે આવું થોડું બનશે.
અને આજે અઘટિત બનાવ જેને આપણે કહીએ કે બની ગયો છે અને એમાંથી આપણે સૌએ ખૂબ શીખવાની જરૂર છે. એમાં ખાસ કરીને દીકરીઓ જ્યારે આપણે પોતે સ્વયં કોઈ પણનો સામનો કરતા નહીં શીખીએ તો એ આપણા માટે ખૂબ જ જરૂરી અને બિનજરૂરી પણ છે. પણ કોઈ આવા લુખાઓ જ્યારે હેરાન કરતા હોય દીકરીઓને એમાં ખાસ કરીને ત્યારે કોઈનો ડર રાખ્યા વગર એમને સામનો કરવો જોઈએ, એના મા બાપને વાત કરવી જોઈએ અને મા બાપે પણ આની ગંભીરતા ખરેખર લેવી જોઈએ. હું હમણાંનો જ એક બનાવની વાત કરું, જેતપુરનો. ડોબરિયાની 2 દીકરીઓ આપણે ત્યાં જેતપુરની અંદર સ્કૂલે ભણવા જાય અને એમની પાછળ એક લુખ્ખો પડી ગયો. છોકરીને રોજ હેરાન કરતો. તો છોકરીએ નિડરતાથી એના મમ્મી પપ્પાને વાત કરી એટલે બિચારા એના મમ્મી પપ્પાએ એમને એ છોકરાને ઠપકો પણ આપ્યો, છતાંય માનતો નહોતો. પછી એ મારી પાસે આવ્યા અને મેં કીધું કે હવે પોલીસ સ્ટેશન જાઉં, હું પીઆઈને ફોન કરી દઉં છું અને ફરિયાદ લખાવી દઉં. પીઆઈને કીધું કે આની ગંભીરતા લઈ અને તાત્કાલિક આ દીકરો જેનો હોય એને પકડીને એને કાંઈ ફરી. એટલે એમને જે કામ કરતો હતો ત્યાં એમના પોલીસવાળા ત્યાં જઈ અને આટો મારીને વહી આવ્યા. પછી ફરીથી પાછા બીજા દિવસે હેરાન કરવાનું ચાલુ કર્યું. વળી એના મમ્મીનો મને ફોન આવ્યો એટલે મેં પીઆઈને કીધું, જે જમાદાર પાસે તપાસ હતી એને મેં કીધું કે ભાઈ તારે જો ન કરવું હોય તો હું કાયદો હાથમાં લઈ અને હું એ દીકરીઓની સાથે જઈ અને જ્યાં હશે ત્યાં હું એના ટાંગા ભાંગી નાખીશ, તારાથી ન થતું હોય તો. અને એના મમ્મીને પણ મેં કીધું કે હવે દીકરીઓને બેને એક એવી લાકડીના બટકા આપો એટલે કે જ્યાં એને મળે ત્યાં એને સીધી મારવા જ મને એવું લાગે મને બોલાવજો. કાયદો આપણે જ હાથમાં લેવો પડશે, આપણે બીજાની વાત કેમ રાખવું જોઈએ. અને પોલીસવાળાને મેં ફોન કરીને જ કીધું, મેં કીધું જ્યાં સાંજ સુધી રાહ જોઉં છું, કીધું તમે જો કાંઈ ન કરી શકતા હોય તો હું કાલથી મેદાનમાં આવું છું. સાંજે એની ધરપકડ કરી અને સાંજે એમને એવો ધોકાયો, છોકરીની સામે ધોકાયો, માર્યો. મેં કીધું છોકરીની સામે જ ન જોવો, એ ગમે એ લુખી ન હોય. એટલે આવી રીતે આપણે થોડુંક સાવચેત મા બાપે પણ રહેવાની ખૂબ જરૂર છે. આપણે આમાંથી શીખવાનું છે. આપણને સૃષ્ટિ પ્રત્યે ખૂબ લાગણી છે. આજે કાયદો અને વ્યવસ્થા છે એ કાયદાનું કામ કરવાનો છે. ગઈકાલે જયેશભાઈ આવ્યા હતા, એમને પણ જે સરકારમાંથી એ જે કાંઈ કલમો લગાડવાની હોય એ બધું જ એને કાર્યવાહી એસપીએને કરાવી કરી છે. આખા ગુજરાતની અંદર આનો પડઘો ખૂબ પડ્યો છે. એટલે સરકાર બાબતથી આપણને કોઈ એમાં અસંતોષ નથી, પણ સરકારની રીતે ખૂબ સારું એમાં કામગીરી થઈ રહી છે. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જે અત્યારે બધા વાત કરીએ છીએ આપણાથી થતું નથી. આપણે એમ કંઈક આને પકડીને ફાંસીની સજા રહી, ફાંસીની સજા આપણે નથી આપી શકતા, પણ જે આપણું ન્યાયાલય છે એ ફાંસીની સજા આપતું હોય છે. જે રીતે આપણી ફરિયાદો થઈ હોય એ રીતે બધી કાર્યવાહી સરકારની જોઈએ, સરકારના જે વકીલો રહેતા હોય એના મારફત આ બધી કાર્યવાહી થવાની જ છે અને થવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જ્યારે આ બનાવ બન્યો ત્યારે એસપીને પણ મેં કીધું હતું કે જ્યાં સુધી તમે એ લુખ્ખાને ત્યાં નહીં લઈ જાઓ અને ત્યાં સુધી ડેડ બોડી નહીં સંભાળવામાં આવે. પણ ત્યારે એવું હતું કે એ આરોપીને ગામમાં લઈ જાય અને આપણું જેતલસર ગામ આપણે બધા જાણીએ છીએ કે આવડું મોટું ગામ છે ને આરોપીને લઈ આવીએ અને એકાદો કોક કાકડીચારો કરે અને એમાંથી ને પછી ન બનવાનું પણ બની જતું હોય છે. એટલે પોલીસની પાસે પણ માછલા ધોવાતા હોય છે. એટલે પોલીસે મને એસપીએ પણ કીધું કે બેન અમે એને લઈ જઈશું બીજા દિવસે કે, પણ આજે અમારાથી નહીં લઈ જવાઈ શકાય. એનું કારણ એ છે કે કાલ સવારે અમારી પાસે એટલું પોલીસ સ્ટાફ ન હોય ને કાંઈ બને તો અમારી પણ જવાબદારી ફિક્સ થતી હોય છે. અને આપ સૌ જાણો છો કે બીજા દિવસે એને લઈ આવ્યા ત્યારે ખબર પડી કે આપણા ગામમાંથી કેટલા માણસો ભેગા થઈ ગયા હતા. લગભગ 3,000 લોકો ભેગું થઈ ગયું. એટલે કાયદા રીતે કામ કરે છે. અહીંયા આપણા વિનીભાઈ એ પણ વકીલ છે, એને પણ ખબર છે. એટલે આપણને સૌને સૃષ્ટિ પ્રત્યે ખૂબ લાગણી છે અને આવો બનાવ બીજી વખત ન બને
એના માટે આપણે સૌ જાગૃત બનીએ અને આજે આટલા બધા લોકો આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે સાચી શ્રદ્ધાંજલિ આપણે સૃષ્ટિને આપીએ કે એમનો આત્મા જ્યાં હોય ત્યાં એમને પરમાત્મા ખૂબ એમને શાંતિ આપે અને એની આ દીકરીમાંથી આપણે પણ શીખ લઈએ અને આપણે આપણી જાતને આપણે પોતાનું સ્વરક્ષણ સમજીને આપણે ચાલીએ એવી પણ આ તકે આપ સૌને મારી ખાસ વિનંતી છે. આપ સૌ બધાએ આવી અને જે લાગણી બતાવી છે ખૂબ સારી બાબત કહેવાય કે આટલા બધા બહેનો ભેગા થઈ અને એક દીકરી માટે થઈને આટલી લાગણીથી આપણે જોડાયા છીએ. ફરીથી હું સૃષ્ટિને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. હું અહીંયા હતી નહીં, 2 દિવસ 3 દિવસથી ગાંધીનગર હતી, આજે જલ્દી આવી એટલે સીધા એમ થયું કે હું પણ ત્યાં જઈ આવું. પછી મને ખબર પડી કે આજે બહેનો પણ અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે. તો કાયદાની રીતે કામ કરે છે, એમાં કોઈ શંકા રાખવાની નથી અને જે રીતે થતું હશે એ રીતે થવાનું જ છે. આપણે એમ કહીએ કે આમ થાય તેમ થાય એ આપણાથી નથી કરી શકાતું. કોઈ એમ કહે કે અમે લઈ આવીને એક આજ ભાંગી રાખીએ તો એ આપણાથી નથી ભણાતું. એટલે આપ સૌ સાચી શ્રદ્ધાંજલિ આપો એ જરૂરિયાતના આપ સૌનો આભાર. સમગ્ર જેતસની આમ જનતા વતી કોઠીબેન કોરાકને એક મારું નમ્ર નિવેદન છે. જેને જે શબ્દ પ્રયોગ કર્યો કાયદાનું કામ કરે. આ કેસમાં સ્પેશિયલ કોર્ટની રચના કરવા માટે મુખ્યમંત્રી કાયદા પ્રધાનને કે નિષ્ઠાવાન અને હોશિયાર હોય એવા સરકારી વકીલની નિમણૂક કરે તો 100% નહીં 101% આ રિઝલ્ટ મળશે. ચાલો વકીલની વાત આશાબેને નિર્ણય કરી. આ ઘટના બની અને બીજા દિવસે હું 1992 ધોરાજી વકીલ મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવું. બીજા દિવસે તાત્કાલિક વકીલોની મીટિંગ બોલાવી. 268 બાર એસોસિએશન સમગ્ર ગુજરાતમાં છે. સમગ્ર ગુજરાતમાં પહેલો જ ઠરાવ કરવાનો હતો ધોરાજી વકીલ મંડળ કે આવા ઘાતી આને સામાજિક ભેગા બને. આવા ધોરાજી વકીલ મંડળના કોઈ સભ્યના બચાવ પક્ષે લેતા નથી અને તમામ બાર એસોસિએશનને અમે વિનંતી પણ કરી છે કે તમે આવો ઠરાવ કરો અને આવા લુખા અને ઘાતીવાળા માણસોને આરોપીઓને સરકાર વકીલાત ન કરે એવી વિનંતી પણ કરેલી. હવે વચમાં પોસ્ટાર જે જૂટે આશાબેને કીધી આપણા વડાપ્રધાનને જે લખવાની એ બાબતે ગોવિંદભાઈ વાલાણી જે શબ્દો કહે છે. નારી તું નારાયણ અને ભૂલોય તું પર ભાર. આવું ઈશ્વરે ક્યાંક લખેલું છે, કોઈ કવિએ ક્યાંક લખેલું છે અને ઈશ્વરની રચના છે અમે સાંભળેલી છે. એટલે તમારી સમક્ષ મૂકું છું કે નારી તું નારાયણી અને ભૂલોય તું પર ભાર. સર્જી ના હોત પરમેશ્વરે તો પછી કેમ ચાલત સંસાર. આ નારીની તાકાત છે, આ નારીની શક્તિ છે. એટલે સૌથી પહેલા આ બધા જે જેતલસરના બહેનો, બહારથી જે બહેનો આવ્યા છે એમને નતમસ્તક વંદન કરું કે દીકરીને ન્યાય અપાવવા માટેથી આજે આટલા દિવસથી તમે લોકો જજુમી રહ્યા છો, તમે લોકો લડી રહ્યા છો, પણ જ્યારે ખરા સમયે જ્યારે આપણે બહાર નથી નીકળતા ત્યારે આવા કાંડ બને. અને એટલા માટે કદાચ આશાબેને વાત કરી કે આપણે નરેન્દ્ર મોદી સુધી એક કાગળ પહોંચાડવો છે. આશાબેન આપણે અમારી પાસે આ કાગળ આવશે, એમાં નીચે તમારે ખાલી સહી કરવાની છે અને આશાબેન આ બધા કાગળ એકી સાથે કુરિયર કરશે આપણા વડાપ્રધાનને. કારણ કે એમને પણ ખબર પડવી જોઈએ કે ગુજરાતની અંદર બહેનો કેટલી તકલીફમાં છે. આમ તો આખા ભારતની અંદર છે. કારણ કે જે બેટી બચાવો બેટી પઢાઓનું જે સૂત્ર આપ્યું છે એ ખરેખર જો સાર્થક કરવું હોય તો એક કડકમાં કડક કાયદા વ્યવસ્થાની અંદર પસાર કરવો પડશે. જેમ કૃષિ કાયદા ખેડૂતોને પૂછ્યા વગર લાગુ કરી દીધા છે, એમ એક કાયદો બહેનો માટે લાગુ કરે કે કોઈ પણ વ્યક્તિ છડેચોક દીકરીને ક્યાંય છેડતી કરે, એની સાથે કોઈ અન્યાય કરે, એની સાથે કોઈ જબરદસ્તી કરે, આવી રીતે 32 ઘા ઝીકે તો એના માટે એક જ સજા હોવી જોઈએ કે એને રાક્ષસ ગણી. કારણ કે રાક્ષસની કોઈ જ્ઞાતિ હોતી નથી. એને રાક્ષસ ગણી એનો જાહેરમાં વધ કરવામાં આવે, આવો એક કાયદો બનાવવામાં આવે. એના માટેથી આપણે બધાએ લેખિતમાં આ એક કાગળ આપવાનો છે અને સાથે સાથે આ પોસ્ટકાર્ડ આપવાનું છે. આ પોસ્ટકાર્ડમાં અહીંયા લિખિતન લખેલું છે, તમારા સુધી આ પોસ્ટકાર્ડ આવે, અહીંયા તમારે ખાલી તમારી સહી કરવાની.
આપણે બધાએ આ પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદી સાહેબને મોકલવાના છે અને આ એટલા માટે કહું છું કે આપણે કાયદો લાવીશું. કદાચ સરકાર ઉપર આપણે પ્રેશર કરીએ, સરકારને વાત કરીએ, સરકારને રજૂઆત કરીએ, તમે બધા બહેનો સાથે છો, તમે બધા ત્યાં રજૂઆત કરશો તો કદાચ કાયદો પણ બની જાય. પણ ભવિષ્યમાં આપણી દીકરી એકલી હોય, કાયદો છે, પોલીસ પ્રશાસન છે, દરેક જગ્યાએ કે આપણી સાથે રહી નથી શકવાનું, કદાચ આ ઘટના બીજી વાર ન બને તો એના માટે કાયદાની સાથે સાથે એક કામ બહેનો તમારે કરવાનું છે કે તમારી દીકરી તમે કોઈ પણ જગ્યાએ એને દોઢિયા શીખવાડવા મોકલો છો, એને રાસ ગરબા શીખવાડવા મોકલો છો, અઠીંગા કે વેલ શીખવાડવા મોકલો છો, તો એની સાથે સાથે કદાચ 5000 રૂપિયા ખિસ્સામાંથી વધારે જાય ને તો બગાડી નાખજો, પણ દીકરીને કરાટે ને માર્શલ આર્ટ પહેલા શીખવાડજો. દોઢિયાની જરૂર નથી. ઘરે બેસી 2 અગરબત્તી માતાજીને કરશો તો માતાજી રાજી થઈ જશે. પણ આપણી દીકરી જો કોઈ આવા નરાધમ બજારની અંદર આવી અને ખુલ્લેઆમ છડે ચોક એના ઉપર અત્યાચાર કરશે તો એનાથી માતાજી દુઃખી થશે. એ દીકરી દુઃખી ન થાય, આપણા ઈશ્વર દુઃખી ન થાય, એના માટેથી આપણે આપણી દીકરીને ખાલી એટલું શીખવાડવાનું છે કે તું બેટા કરાટે ને માર્શલ આર્ટ શીખી જા, તને બીજું કંઈ ના આવડે તો ચાલશે, રોટલી થોડી તાજી જશે તો ચાલશે, પણ એની સામે તારે કરાટે ને માર્શલ આર્ટ શીખવાનું છે. બીજું, તમારી ઘરે દીકરી પણ છે ને તમારી ઘરે કદાચ દીકરો પણ છે. જેટલા સંસ્કાર તમે દીકરીને સાસરે મોકલવા માટે આપો છો કે દીકરી તારે સાસરામાં જઈને આમ રહેવાનું, દીકરી તારે સાસરામાં જઈને આમ રહેવાનું, એના કરતા વધારે સંસ્કાર તમે દીકરાને આપો. કારણ કે હેવાનિયત દીકરાની અંદર ભરેલી છે, દીકરીની અંદર નથી. ઘણા લોકો એવું કહે છે કે બહેનો ટૂંકા કપડાં પહેરે છે એટલે થાય છે 7 મહિનાની, 8 મહિનાની, 3 વર્ષની, 4 વર્ષની દીકરી, એને શું ટૂંકા કપડાનું ભાન હોય? એના ઉપર હેવાનિયત થાય છે. આ હેવાનિયત કોના થકી થઈ? તો કે એક દીકરા થકી. એ દીકરો કોનો? તો કે એક માનો. ગલતી કોની? એના ઉપર જે કાંઈ ભૂલ છે એ કોની? તો કે મા બાપની. કારણ કે સંસ્કાર આપણે નથી આપ્યા. પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં આપણે અટવાતા જાય છે. કશો વાંધો નહીં, સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે આપણે બધું અપનાવતા જઈએ, પશ્ચિમી સંસ્કૃતિઓને અપનાવતા જઈએ, કઈ વાંધો નહીં, સમય સંજોગ પ્રમાણે ચાલતું જાય, પણ આપણા સંસ્કારો છે ને ક્યારે ભૂલાવા ન જોઈએ. આપણા દીકરાને એ સંસ્કાર આપો કે જે તારા ઘરની અંદર તારી સાથે રમનારી તારી બેન છે ને એની સામેની દીકરી પણ એ કોકની બેન છે, તારી પણ બેન છે. આ સંસ્કાર એને આપીએ અને જ્યાં સુધી આ સંસ્કાર આપણે નહીં આપીએ ને આપણા દીકરાઓને, ત્યાં સુધી આ હેવાનિયત બંધ નથી થવાની. એટલે બહેનોને મારી વિનંતી છે કે આપણે પોસ્ટકાર્ડ પણ લખીએ અને સાથે સાથે આપણા દીકરાઓને સંસ્કાર આપીએ અને જ્યાં સુધી આ સૃષ્ટિને ન્યાય ન મળે ત્યાં સુધી આખા જેતલસર ગામની બહેનોને વિનંતી કરું છું કે જ્યારે પણ હાકલ પડે કે આનો સૃષ્ટિ માટે આ કાર્યક્રમ છે, આપણે આ રજૂઆત કરવાની છે, બહેનો તરત આવી જજો. હજારો કામ પડતા મૂકી દેજો, પણ એક દીકરીને ન્યાય મળશે. આ નરાધમ ઉપર જો સખતમાં સખત સજા થશે ને તો એક દાખલો બેસશે તો બીજી વાર જેતલસરની અંદર કોઈ આંખ ઊંચી નહીં કરે. આ દાખલો આપણે બેસાડવાનો છે. ઓમ શાંતિ. સૌથી પ્રથમ બધાને જય શ્રી કૃષ્ણ. મારું નામ પ્રિયંકા છે અને હું જેતપુરથી છું. છોકરીઓની લાઈફ બચપનથી જ, હું એમ કહું ને, હું ખુદ એક છોકરી છું. મને જ્યારે બચપન યાદ કરું ને, અમુક મારી લાઈફમાં પણ ખુદ બનેલા છે કે ક્યારેક આપણને વિચાર આવે કે મમ્મી પપ્પાને કહેતા કે જ્યારે આપણું શોષણ થાય છે ત્યારે આપણા મમ્મી પપ્પાને કઈ રીતે કહી શકીએ, શું કેવું? જ્યારે જે કોઈ છોકરી કે કોઈ હોય જે કાંઈ પણ એની સાથે બને છે ત્યારે એને વિચાર જ કેમ આવે કે એને કઈ રીતે કેવું? તો હું તો બસ ખાલી એટલું જ કહીશ કે જે કોઈ બી છોકરી હોય એ લોકોએ થોડી હિંમત રાખવાની છે અને આ જે કંઈ બી અત્યારે થ્રુ સૃષ્ટિ સાથે એવું કોઈ સાથે થાય નહીં. પ્લસ કે પાર્લરને એવું તો આપણે ફેશન ઓછી કરશું તો ચાલશે, પણ કરાટે ક્લાસ કોઈ પણ ખાલી આપણી સામે સુગામે જોઈ જાય, આપણે એવું કામ જ સુગામે કરીએ છીએ કે કોઈ આપણી સામે કેવી રીતે જોઈ જાય. બધાએ બસ યુનિટી કરશે અને ખાલી આ જેતલસર ગામ નહીં, ગુજરાતના, હું તો બહુ સમગ્ર ગુજરાતમાં જે કોઈ જિલ્લાઓ જેટલા છે ત્યાં બધે રેલી અને ત્યાં બધે ન્યાય માટે લડવાનું છે કે કોઈ પણ દીકરી સાથે આવું ના બને. આજે કદાચ આની જગ્યાએ હું પણ હોઈ શકું, કોઈ પણ હોઈ શકે. પહેલાં જ્યારે છોકરાઓ ઘરેથી કહેતા આપણને કે નહીં આપણે કે બહાર નથી જવાનું, આમ છે તેમ છે, પણ હવે તો યાર હદ વટી ગઈ. ઘરમાં આવીને ઘરમાં પણ સેફટીની છોકરીઓની શું આવી રીતે કે એ લોકો ક્યાંય શ્વાસ નહીં લઈ શકે કે? તો હું ખાલી
શીખીએ છીએ એ પણ જે રીતે આને મોત મળી છે એવી જ રીતે ખાલી ફાંસી નહીં આપણે એને જે રીતે મોત મળી છે 36 ઘા જેટલા એમને મળ્યા છે છોકરીને એટલા જ છોકરાને મળવા જોઈએ તો જ એને અને આપણા બધાને શાંતિ મળશે અને એની આત્માને શાંતિ મળશે. ઓમ શાંતિ. બેનો આજે તમને પોસ્ટકાર્ડ આપવામાં આવે ને લિખિતન કરેલું છે ને ત્યાં તમામ બહેનો ખાલી પોતપોતાનું આખું ગુજરાતીમાં નામ લખશે હો. ટૂંકમાં કોઈ સાઈન નહીં કરે. જેનોને નમ્ર વિનંતી શાંતિથી ને લાઈનમાં ચોક્કસ બેને સહી કરાવી જેને સહી થઈ જાય દોસ્તો દીદી હવે દરેક હવે બેનોને નમ્ર વિનંતી શ્રદ્ધા સુમન કરી એ બાજુમાં પોતાના જે લેટર છે એમાં પોતાનું પૂરેપૂરું ગુજરાતીમાં નામ લખવા વિનંતી. એકદમ નિરાતે અને શાંતિથી શ્રદ્ધા સુમન બાદ જેનો પોતાની સંસદ વિડીયોની ઇંગ્લિશની એક કયા પેઢી પહોંચી તેમને ખાસ વિનંતી શ્રદ્ધા સુમન અપાઈ ગયા પછી જેમ જગ્યા થાય તે રીતે તેનો ઉત્સાહ આવે એવી નમ્ર વિનંતી. શું અરે આપો તો બેન લાવો તો બેન બેન 1 મિનિટ લાવો. હવે બહેનોને નમ્ર વિનંતી એ કાલે ઉભા ન થાય બહેનોને ખાસ નમ્ર વિનંતી. પવન નથી ખાવા દીધો આ બાજુમાં સહી કરવાની વ્યવસ્થા રાખી છે. શ્રદ્ધા સુમન આપ્યા બાદ ગુજરાતીમાં પૂરેપૂરું નામ લખવા વિનંતી. બધા બહેનોએ શ્રદ્ધાંજલિ આપતા જાઓ અને સહી કરતા જાઓ. તમારું નામ લખજો. ઘણાટી બોલાવે છો પૂછી લીધો લાઈવ હવે રાખવું છે બંધ કરી હવે હાકેલી લઉં હવે લાઈવ હાકેલી લઉં લાઈવ ચાલુ હતું હા 1 કલાક 1.5 કલાકનો થયો વિડીયો લાઈવ 4 GB નેટ પૂરો દીધી ઓલા ભાઈનો પકડાયો